નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેન્સ માટે મેથ્સની તૈયારી તમે કરી રહ્યા છો અને તેમના માટે જ આપણે આ સિરીઝો ચાલી રહી છે કે તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરી અને તમારા જે સપનાઓ છે તે સાકાર કરી શકો, બરાબર છે? આ સિરીઝ જે છે મિત્રો, એ ટાટ હાયર સેકન્ડરી મેથ્સના જે ઉમેદવારો છે તેમના માટે છે ખાસ કરીને. અને મેન્સની અંદર કેવા પ્રકારના એક્ઝામ્પલો પૂછાઈ શકે અને જે એક્ઝામ્પલો પૂછાય છે એને કેવી રીતના લખવા જોઈએ તે બધી ચર્ચાઓ આ પ્રકારની આપણે લેક્ચરની અંદર કરતા હોઈએ છીએ. તો આજે આપણે આ 14મો લેક્ચર છે મેન્સ આધારિત. રેડી? અગાઉ પણ આપણે આવી રીતના 13 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. અમુક ચેપ્ટર વાઇઝ આપણે લેક્ચરો લીધેલા છે. અમુક લેક્ચર છે એ 11મા ધોરણ આધારિત છે, અમુક લેક્ચરો 12મા આધારિત છે. આજે પણ આપણે 12મા આધારિત લેક્ચર લેવાના છીએ કે જેમાં વેરી મોસ્ટ આઈપી એક્ઝામ્પલો આજે જોવાના છીએ ભાઈ, કે જે તમને આવનારી જે એક્ઝામ છે ને ભાઈ, એમાં એક્સપેક્ટેડ એક્ઝામ્પલો હશે, પ્રિડિક્શન હોઈ શકે છે, બરોબર છે? તો આજના જે દાખલાઓ છે મિત્રો એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. તો ખાસ વ્યવસ્થિત રીતે બધા દાખલાઓ છે સાથે સાથે પ્રેક્ટિસ કરવાની છે. જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલો વધારે બેનિફિટ થશે, બરોબર છે? તૈયારી બધા કરતા હોઈએ છે, પણ જે પ્રેક્ટિસ કરે છે, વધારેમાં વધારે પ્રેક્ટિસ કરે છે, તે સફળતા મેળવશે ભાઈ. આ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે મેથ્સ છે, આમ બી લખવાની પ્રેક્ટિસ તો કરવી જ પડે, પણ મેથ્સ છે એટલે વધારે પ્રેક્ટિસ કરવી પડશે. એટલે તમે જો પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલો વધારે બેનિફિટ થશે ભાઈ. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો. આજના લેક્ચરની આપણે શરૂઆત કરતા પહેલા ખાસ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા પ્રકારના જે કાંઈ પણ નવા વિડીયો તમને આવતા હોય ચેનલ પર તો તમને મળી જાય. વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો ને ભાઈ, એટલે એ પણ પૂરેપૂરો લાભ લઈ શકે. ચાલો, આજના થંબનેલની અંદર શું લખેલું છે તો તમે જોઈ શકો છો. આપ 10 પ્રશ્નો પાકા જોઈ જજો, મતલબ 10 દાખલાઓ જે છે એ તમને વેરી મોસ્ટ આઈએમપી જોવા મળવાના છે. એટલે એ દાખલા જોશો એટલે તમે એને રિલેટેડ જોજો. ટોપિક છે એ આઈએમપી હોઈ શકે છે, દાખલા આઈએમપી ના હોય. તો આ 10 દાખલા જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આપણે કેવા ટોપિક ઉપર વધારે પકડ કરવાની છે અને આપણને કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું એ તમે આઈડિયા લગાવી શકશો. રેડી છે? ધોરણ 12 આધારિત ન્યૂ એનસીઈઆરટી સિલેબસ વર્ણનાત્મક દાખલાઓ છે. 90% ઉમેદવારો કેવી ભૂલ કરે છે એ બધી આપણે વાતો કરવાની છે સાથે સાથે, બરાબર? અગાઉ પણ એક આવો લેક્ચર લીધેલો હતો કે જેમાં સ્ટુડન્ટ એટલે કે શિક્ષકો છે કે સ્ટુડન્ટ હોય, દાખલા ગણવા સમયે કેવી ભૂલ થઈ શકે છે. ન આવડતું એવું ના હોય પણ છતાંય ભૂલ થઈ જાય, પરીક્ષાના માહોલની અંદર ઘેરાઈ જાય ને ત્યારે, બરાબર છે? તો એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો શરૂઆત કરીએ મિત્રો. અહીં તમે જો લખેલું છે એનસીઈઆરટી ન્યૂ એનસીઈઆરટી ટેક્સ્ટ બુક છે, વર્ણનાત્મક 10 મોસ્ટ આઈએમપી વર્ણનાત્મક દાખલાઓ છે. રેડી? તો જોવા જઈ રહ્યા છે, પણ ખાસ દરેક દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. રેડી છે? ચાલો, હવે શરૂઆત કરતા પહેલા મિત્રો ખાસ ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટેનો આપણી પાસે કોર્સ અવેલેબલ છે કે જે મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા શિક્ષક મિત્રો છે એ આમનો લાભ લે છે અને તમારે પણ લાભ લેવો હોય તો આ તમને ફીચર્સ મળવાના છે, બરાબર છે? નવા અભ્યાસક્રમ મુજબ ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ છે, આખો કોર્સ રેકોર્ડેડ છે. મેઇન વિશેષતા એ છે કે મિત્રો દરેક ચેપ્ટરો છે એ તમને ટેક્સ્ટ બુક આધારિત ભણાવવામાં આવે છે અને દરેક ચેપ્ટરો છે એ આપણે કવર કરીએ છીએ, બરાબર? સિલેબસ આમ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે, 1 થી 2 ચેપ્ટરો બાકી છે, બરાબર છે? આપણે બીજાની ગોળે નથી કે કોર્સ આવી ગયો એટલે એ તમને ના મળે, મતલબ એના ચેપ્ટરો, બરાબર છે? બધા ચેપ્ટરો છે એ એકડે એક તમને બધા કમ્પ્લીટ કરાવેલા છે. 11-12 ધોરણના બધા ચેપ્ટરો છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ છે, ટેક્સ્ટ બુકના જેટલા દાખલાઓ હોય બધા સ્વાધ્યાયના દાખલાઓ કરાવેલા છે, કન્સેપ્ટ પણ કરાવેલા છે. રેડી? લેક્ચર નોટ્સ છે. તો આ બધી વસ્તુ તમને મળવાનું છે. અત્યારે જેટલા પણ લેક્ચરો છે એ બધાની લેક્ચર નોટ્સ મળવાની છે. શોર્ટ નોટ્સ છે, તો જેટલી પણ ચેપ્ટરો છે 27 જેવા ચેપ્ટરો, તો એ બધાની સેપરેટ શોર્ટ નોટ્સ તમને મળવાની છે. અને મોડેલ પેપર છે મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખજો, પ્રેક્ટિસ માટે બહુ જ ઉપયોગી છે, બરાબર? જે આ કોર્સની અંદર આપણે ઇન્ક્લુડેડ છે મોડેલ પેપર, બરાબર? પ્રિલિમ્સ માટે આપણે મોક પેપર મૂકેલા હતા, અત્યારે મેઇન્સ માટે આપણે મોડેલ પેપર મૂકેલા છે, જે ઘણા બધા બેનિફિટ કરે છે. મોક પેપર પણ ઘણા બધા શિક્ષક મિત્રોના મેસેજ હતા કે સાહેબ બહુ જ ઉપયોગી થયા, તમારા મોક પેપરને લીધે જ આપણને બેનિફિટ થયો છે. તો એવી જ રીતના આપણે મેઇન્સ માટે મોડેલ પેપર પણ મૂકેલા છે, જે આપણે સિલેબસ છે એ આધારિત જ છે. રેડી? પણ પાર્ટ 2માં ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની તમને ફોર્મ્યુલા મળી જશે. એમસીક્યુ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. રેડી છે? તો 1 માર્કના દાખલા હોય, 2 માર્કના હોય કે 4 માર્કના હોય, 5 માર્કના હોય, કોઈ પણ પ્રકારની ચિંતા કરવા નથી. આ કોર્સની અંદર બધી વસ્તુ તમને મળી જવાની છે. અને આ કોર્સની ખાસ મેઇન વાત તો એ છે કે આટલી બધી વસ્તુ છે ને એ માત્ર ને માત્ર 999 રૂપિયામાં છે. માત્ર ને માત્ર 999 રૂપિયામાં તમને આ ઉપલબ્ધ છે ભાઈ. તો 1 મંથની વેલિડિટી માટે છે,
3 મંથની વેલિડિટી માટે લેવું હોય તો 1499 છે અને 1 વર્ષની વેલિડિટી માટે લેવું હોય તો 2499 રૂપિયામાં છે. રેડી? 129 રૂપિયામાં જે છે ને એ આ છે મોડેલ પેપર. ખાલી મોડેલ પેપર તમારે પરચેસ કરવા છે બરોબર પ્રેક્ટિસ માટે, તો એ પણ તમે સેપરેટલી પરચેસ કરી શકશો 129 રૂપિયામાં. કોર્સ છે એ 999માં છે. તો આ બધી વસ્તુ તમને મળી જવાની છે ભાઈ. ખાસ યાદ રાખજો મિત્રો, ટોટલી સિલેબસ 11-12 સાયન્સનો ટોટલી સિલેબસ. પાછું એટલા માટે રિપીટ કરવું પડે છે કે અહીંયા આપણે યુટ્યુબના માધ્યમથી ઘણા બધા તમને વિડીયો મળતા હોય ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માટેના, પણ જ્યાં સિલેબસ પૂરો થતો હોય અહીંયા આપણે ટ્રસ્ટ કરી શકીએ. બરોબર છે ને? તો તમે એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોજો ભાઈ. દરેક ચેપ્ટર તમને મળશે અને દરેક ચેપ્ટરના તમે જોશો તો અમુક ચેપ્ટરમાં તો 17 વિડીયો છે. રેડી? સંકલન જેવા ચેપ્ટર હોય તો એમાં લાગી જાય, ટાઈમ લાગી જાય ભાઈ. બરોબર છે? અમુક ચેપ્ટરોની અંદર 4-5 વિડીયોમાં પતી જતું હોય. બરોબર? નાના ચેપ્ટરો ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય છે તો એની અંદર આપણે ટૂંકમાં પતી જતું હોય. બરોબર છે? તો ખાસ દરેક ચેપ્ટરનો સિલેબસ પૂર્ણ થાય, બરોબર ને, એ રીતના આપણે લાભ લેવો જોઈએ. એટલે મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડેમો લેક્ચર જુઓ અને પછી તમને એવું લાગે કે આપણે ગંભીર થઈ ગયા છીએ સિલેક્શન માટે તો આજે લાભ લઈ લેવો જોઈએ. બરોબર છે? વધારે માહિતી માટે 84 678 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? ખાસ યાદ રાખજો મિત્રો, આ મોકો મૂકતા નહીં, કારણ કે આવનારી જે તમારી ટાટ હાયર સેકન્ડરી મેન્સની એક્ઝામ છે એ તમને 8મા પગારપંચ સુધી પહોંચાડી જશે. એટલે ખાસ યાદ રાખજો, આવી તક મળતી નથી વારે ઘડીએ, તો આ તકનો લાભ તમને મળે છે તો પૂરેપૂરો લાભ લઈ લેવાનો. બરાબર ને ભાઈ? આમાં જીરી કે મોકો મુકાય નહીં ભાઈ. ચાલો, તો આજે જ લાભ લઈ લેજો. બાકી તો આટલી પ્રાઇઝમાં તો તમે વિચારો છો અત્યારે રનિંગમાં આપણે ડેઈલી વેકેશનના ટાઈમમાં તો ડેઈલી આટલા ધુવાણા કરી નાખ્યા હોય, કાંઈ વેલ્યુ વગરના આપણે ખર્ચા કરતા હોય, તો આ વેલ્યુએબલ ખર્ચો છે. રેડી? તમારા માટે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ છે, તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે, એ ક્યાંક ફ્યુચરમાં તમને ઉપયોગી થઈ શકે. તો આ તમારા પોતાના માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે ભાઈ. તો ખાસ વિચારવાનું જાજુ ના હોય એમાં અને પૂરેપૂરો લાભ લઈ લેવાનો હોય. ચાલો આગળ વધીએ, દાખલાની શરૂઆત કરીએ ભાઈ. હવે દાખલા નંબર 1 છે, સાબિત કરો કે એક ગણ આપેલો છે x બિલોંગ્સ ટુ z અને x ની વેલ્યુ છે 0 અથવા 0 કરતાં મોટી અને 12 અથવા 12 કરતાં નાની છે. મતલબ 1 થી 12 ઘટકો આપ્યા છે. 1 થી 12 ઘટકો તમને આપેલા છે, એના પર વ્યાખ્યાયિત એક સંબંધ છે. વ્યાખ્યાયિત શું છે મિત્રો? એક સંબંધ છે. રેડી છે? અને સંબંધ કેવી રીતના છે તો કે 1, b મોડ a - b એ 4 નો ગુણિત છે. 4 નો ગુણિત હોય કે 4 વડે વિભાજ્ય હોય કે 4 મળે ભાગ્ય છે, ભાગી શકાય છે, આ બધી વસ્તુ એક જ થઈ. એ સામ્ય સંબંધ છે એવું સાબિત કરવાનું છે. રેડી? અને આ ઉપરાંત એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ મેળવો. આવા પ્રકારના દાખલાઓ છે એ ખાસ પૂછાતા હોય છે, તો ધ્યાનમાં રાખવાનું. બરાબર? આમાં શું કરવાનું તો કે સામ્ય સંબંધ સાબિત કરવા માટે આપણને ખબર જ છે કે સોવાચક, સમિત, પરંપરિત, આ ત્રણ વસ્તુ સાબિત થતી હશે અને એના ઉપરથી આપણે કહી શકશું કે એ સામ્ય સંબંધ છે. અને પછી આ એક મેઇન વસ્તુ આ ઇમ્પોર્ટન્ટ છે, 1 માર્ક આનો હોય એક્સ્ટ્રા, એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ બનાવવાનો છે. રેડી? તો એ પણ આપણે જોશું. તો સૌથી પહેલા જુઓ ભાઈ, સંબંધ જે આપ્યો છે એ આ રીતના છે. r = છગડિયા કૌંસમાં a, b મોડ a - b. રેડી? એ 4 નો ગુણિત છે. બરાબર છે? હું તમને અમુક દાખલામાં હિન્ટ આપીશ ખાલી, અને તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. રેડી છે? અત્યારે આપણે આ દાખલો ગણાવું છું, પણ અમુક દાખલા એવા પણ હશે કે જેમાં હું તમને ખાલી હિન્ટ આપીશ કે આવી રીતના સોલ્વ કરવાનું, આવી રીતના સોલ્વ કરવાનું, એ રીતના તમારે સોલ્વ કરી અને પછી તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની રહેશે. રેડી? ચાલો, તો અહીંયા અત્યારે સ્વવાચક આપણે સાબિત કરવું છે. સ્વવાચક સંબંધ માટે, સ્વવાચક સંબંધ માટે તો ગણ a ના દરેક ઘટકો છે ને એની અંદર સમાવેશ થતા હોવા જોઈએ. બરાબર છે? સંબંધની અંદર 1, 1, 2, 3, 3, 4, 4, 5, અને 12, લગીની બધી જોડો છે એ સંબંધની અંદર હોય તો આપણે એવું કહી શકીએ કે એ સ્વવાચક સંબંધ છે. બરાબર ને ભાઈ? તો એક ઘટક મતલબ એક સંખ્યા માટે આપણે ગોતવાનું ના રે ના, એવું થોડુંક કરાય, હે ને? એવું ન કરાય. એ શું કરાય? પ્રત્યેક a બિલોંગ્સ ટુ z માટે a - a નો મોડ બરાબર 0 થાય, જે 4 નો ગુણિત છે, મતલબ 4 વડે વિભાજ્ય છે એવું કહી શકો. રેડી? તેથી a, બિલોંગ્સ ટુ r છે, તેથી r એ સ્વવાચક છે. જો આ એમને ખબર પડી ગઈ ને ભાઈ? રેડી? આ રીતના ખાસ આપણે લખવાનું રહી. a, બિલોંગ્સ ટુ r આવી જાય તો આપણે એવું કહેવાય કે સ્વવાચક છે. પણ ખાલી એક ઘટક માટે નહીં,
પ્રદેશના દરેક ઘટક માટે. તો અહીં લખ્યું છે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે. રેડી ને ભાઈ? આ જ રીતના ચાલો હવે સમિત માટે જોઈએ. જો સમિત સંબંધ માટે હવે એમાં a, b બિલોંગ્સ ટુ z માટે વિચારી. રેડી? આનો મતલબ સમિતમાં શું હોય કે a, b જોડ છે ને એ સંબંધની અંદર હોય તો જ આપણે એવું કહી શકીએ કે b - a છે ને એ સંબંધની અંદર આવી જતો હોય તો આપણે સમિત કહી શકશું. મતલબ a, b છે તો b, a પણ હોવી જોઈએ. રેડી? a, b આ સંબંધની અંદર નથી તો b, a ની કોઈ ચર્ચા જ કરવાની નથી ભાઈ. રેડી? તો ખાસ યાદ રાખજો. તો સમિત માટે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અહીં a, b બિલોંગ્સ ટુ r છે. તેથી a - b બરાબર 4k થશે. 4k નો મતલબ શું થયો કે 4 નો ગુણિત થયો. મતલબ a - b ને તમે 4 વડે વિભાજિત કરી શકો છો. ક્લિયર છે? હવે આમાંથી માઇનસ કોમન કાઢી નાખો. તમે જુઓ તો b - a લખી શકો. તો b - a બરાબર 4k થશે. હે ને ભાઈ? તેથી આપણે એવું કહી શકીએ કે મતલબ આ 4 વડે વિભાજિત જ થયું ને. a - b 4 વડે વિભાજ્ય હતો તો b - a પણ કેવો થઈ ગયો મિત્રો? 4 વડે વિભાજ્ય થઈ ગયો. તેથી આપણે એવું લખી શકીએ મિત્રો b - a બિલોંગ્સ ટુ r. રેડી? બિલોંગ્સ ટુ r. b - a શું? એ b, a. b, a બિલોંગ્સ ટુ r. તેથી r એ સમિત સંબંધ છે. ચાલો સમિત સંબંધ થઈ ગયો. રેડી? હવે આપણે વાત રહી પરંપરિતની. રેડી? તો એ સ્વવાચકની વાત થઈ, સમિતની વાત થઈ. હવે વાત થાય છે પરંપરિતની. ચાલો જો આવા ટોપ લેવલના 10 દાખલાઓ જોવાના છે આપણે. હે ને? હવે પરંપરિત સંબંધ માટે ચાલો અહીંયા a, b અને c બિલોંગ્સ ટુ z લઈએ. બરોબર ને? પરંપરિત કોને કહેવાય? તો કે a, b બિલોંગ્સ ટુ r હોય, b, c બિલોંગ્સ ટુ r હોય તો જ a, c ની ચર્ચા કરવાની. એ પણ r માં આવી જતો હોય તો આપણે પરંપરિત છે એવું કહી શકીએ. પણ એમાં a, b બિલોંગ્સ ટુ r નથી, b, c બિલોંગ્સ ટુ r નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે? બે જોડ આપણે જોઈએ કે અહીંયા પરંપરિત છે તો એનો મતલબ એવો છે કે a, b છે એ બિલોંગ્સ ટુ r હશે અને b, c બિલોંગ્સ ટુ r હશે. રેડી છે? આટલું ક્લિયર? હવે આનો મતલબ એવો થશે કે a - b = 4k થશે અને b - c = 4k થશે. મતલબ એવો થયો કે અહીંયા જે છે ને a - b નું માનાંક છે એ 4 વડે વિભાજ્ય છે અને b - c નું માનાંક છે એ પણ 4 વડે વિભાજ્ય છે. આવો આનો મતલબ થાય. બરોબર છે ને? કારણ કે પરંપરિત છે તો આપણે આ બે વસ્તુ તો લઈ જ શકીએ. a, b ને b, c આપણે લઈ જ શકીએ. રેડી ને? એટલે એ કાંઈ ચિંતા જેવું છે નહીં. ચાલો તો હવે આમાં આપણે શું કરવું? a, c મતલબ a, c બિલોંગ્સ ટુ r આપણે મેળવવું છે. રેડી? તો એના માટે અહીં શું લખશું? આને આપણે એવી રીતે લખીએ કે a - b બરાબર ±4k. અહીંયા k લખવું હોય તો ભલે ને k1 ને k2 લખી નાખો અને આને આપણે એવું લખી શકીએ b - c ±4k2. હવે a, c ગમે એમ કરી લેવો છે મતલબ a - c લેવું છે તો આ બેનો સરવાળો કરી તમે જો a - b પ્લસ b - c બરાબર ±4k1 ± 4k2. રેડી છે? આ b કટ થઈ જશે તો a - c આવ્યા આમાં ±4k લખી નાખો. k1 + k2 એ થઈ ગયું k. રેડી છે? ચાલો હવે આ પ્લસ ઓર માઇનસ છે તો આને બોર્ડ કરી નાખો એટલે a - c બરાબર 4k. રેડી છે? એટલે a - c નો માનાંક છે એ 4 વડે વિભાજ્ય છે એવું નક્કી થઈ ગયું ભાઈ. તેથી a, c બિલોંગ્સ ટુ r થઈ ગયું. બરાબર? તો a, b બિલોંગ્સ ટુ r ક્યારે મળ્યું આપણને? તો કે આ બે હતું ત્યારે મળ્યું. બરાબર છે? તો આ બે હોય તો આની ચર્ચા કરવાની છે. એટલે આવી ભૂલ તમારાથી ના થઈ જોજો ભાઈ. બરાબર છે? ડાયરેક્ટલી તમારે a, c બતાવવાનું નથી. પેલા આ બે જોડી હોય તો જ આની ચર્ચા કરવાની થશે. બરાબર છે? એટલે એ ખાસ પરંપરિતમાં ધ્યાનમાં રાખવાનું છે. તેથી r એ કેવું છે મિત્રો? પરંપરિત સંબંધ છે. રેડી છે? પરંપરિત સંબંધ થઈ ગયો. ક્લિયર ને? તો અહીંયા 3 સંબંધ જોવા મળે છે. r છે એ સ્વવાચક છે, સમિત છે અને પરંપરિત છે. 3 વસ્તુ જોવા મળે છે. તેથી તે શું કહેવાય મિત્રો? સામ્ય સંબંધ ધરાવે છે. રેડી છે? કેવો છે મિત્રો? સામ્ય સંબંધ ધરાવે છે. રેડી? તેથી r એ સામ્ય સંબંધ છે. રેડી? આ કલર દેખાય છે ને પ્રોપરલી? હું જોઈ લઉં એક જ મિનિટ. આ કલર તમને દેખાય છે? યસ દેખાશે, વાંધો નહીં આવે, દેખાય જ છે. ચાલો તો હવે નેક્સ્ટ આપણે જોવાનું છે એક સાથેનો સંબંધ. કંઈક હતું ને? શું હતું?
એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ. એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ ગોતવો છે તો એનો મતલબ એવો થયો કે એક બાજુ આપણે x રાખીએ, x બિલોંગ્સ ટુ a માટે મોડ x માઇનસ 1 બરાબર 4 થાય, મતલબ 4 નો ગુણિત થવો જોઈએ, બરાબર છે, 4 નો ગુણિત થવો જોઈએ, બરાબર ને, બરાબર 4 એટલે કે 4 વડે વિભાજ્ય થવો જોઈએ. x માઇનસ 1 નો માનાંક છે, 4 વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત, મતલબ એક સાથે જ આપણે ચર્ચા કરવાની છે એટલે બીજું કંઈ વિચારવાનું થતું નથી. રેડી છે? 4 વડે મતલબ વિભાજિત થવું જોઈએ તો આપણે હજી કે લખવું લખી નાખીએ, કાંઈ વાંધો નહીં. કે ની અલગ અલગ વેલ્યુ લેશું આપણે, બરાબર છે. ધારો કે આપણે k બરાબર 0 લઈએ, k બરાબર શું લઈએ? 0 લઈએ, તો અહીંયા મોડ x માઇનસ 1, આ મોડ છોડાવી જ દેશું કારણ કે x ની વેલ્યુ તો પ્લસમાં જ છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં. બરાબર શું થશે? 0, તો x બરાબર 1 થશે. k બરાબર 1 લેશું તો x માઇનસ 1 બરાબર 4 એકા 4 થશે, તો k x બરાબર કેટલા થશે મિત્રો? 5 થશે. હવે k બરાબર 2 લેશું તો x માઇનસ 1 બરાબર 4 દુ ને 8 થશે એટલે x બરાબર કેટલા થશે મિત્રો? 9 થશે. રેડી છે? k બરાબર 3 લેશું તો ક્યાં લગી લઈ શકશું તો હમણાં ખબર પડી જશે આપણને. 4 તેરી 12 થશે તો x બરાબર 13 થશે. ઇટ ડઝ નોટ બિલોંગ્સ ટુ a. બરાબર, એટલે આ પોસિબલ નથી. x બરાબર 13 છે એ પોસિબલ નથી. તો એક સાથેનો સંબંધ લીધો આપણે, એક સાથે જ લીધો, જો x નો એક સાથે સંબંધ, બરાબર. આનો મતલબ શું થયો? x, 1 બિલોંગ્સ ટુ r હોય તો એક સાથે જે સંબંધ ધરાવતું હોય એ વળી x ની કિંમત જોઈએ છે. તો x ની કિંમત કઈ કઈ મળી આપણને? તો x ની કિંમત કઈ કઈ મળી? એક સાથે સંબંધ ધરાવતા હોય એવા ઘટકો કયા? 1, 5 અને 9. બરાબર, 1 માઇનસ 1 એટલે 0 થશે, 1 માઇનસ 5 એટલે 4 થશે, 1 માઇનસ 9 એટલે 8 થશે. બરાબર છે, મોડમાં મૂકો એટલે પ્લસ જ થાય ને, એ 4 વડે વિભાજિત છે તો આ એક સાથેના સંબંધ થઈ ગયા. એક સાથેના શું થઈ ગયા મિત્રો? સંબંધ થઈ ગયા. રેડી છે? તો આ રીતના જ્યારે પણ તમને એક સાથે પૂછે, બે સાથે પૂછે, 3 સાથે પૂછે, તમારે x, 2 સાથે પૂછે તો x, 2 લઈ લેવાનું, 3 સાથે પૂછે તો x, 3 લઈ લેવાનું. ક્લિયર થાય ભાઈ? તો આ રીતના ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી છે? તો આવા પ્રકારના દાખલા છે એ 4 માર્કની અંદર પૂછાતા હોય છે તો એ ધ્યાનમાં રાખવાનું. રેડી? ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ત્રિકોણમિતિનો દાખલો છે, સાબિતીનો. બરાબર છે, લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે ત્રિકોણમિતિની ફોર્મ્યુલાની જરૂર પડી એવી તમને ખબર હશે. બરાબર, લાસ્ટ લેક્ચર તમે પ્રોપરલી જોયો હશે. તો આજે પણ એવો જ દાખલો છે કે જેમાં આપણે ત્રિકોણમિતિની ફોર્મ્યુલાની પણ જરૂરિયાત પડતી હોય. રેડી ને? તો અહીંયા તમે જુઓ મિત્રો, સાઇન ઇન્વર્સ 8/17 વત્તા સાઇન ઇન્વર્સ 3/9. હવે પહેલા તો સાઇન ઇન્વર્સની અંદર જે જાય ને એ -1 થી 1 માં હોય અને આમાં કોઈ પણ r હોય. બરાબર છે, તો એ જ રીતના આપેલું છે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. રેડી ને? તો આને આપણે આલ્ફા ધારી લઈએ, આને આપણે બીટા ધારી લઈશું. બરાબર છે, તો સાઇન આલ્ફા બરાબર શું લખી શકશું? 8/17 અને અહીંયા સાઇન બીટા બરાબર શું ધારી લેશું? 3/5. આવું થયું આપણે. બરાબર છે, આપણે આ જે સાબિત કરવાનું છે, જો હું તમને હિન્ટ આપવાનું ટ્રાય કરું છું. આ જે છે આલ્ફા પ્લસ બીટા એટલે આપણું શું થઈ ગયું? આલ્ફા પ્લસ બીટા બરાબર tan ઇન્વર્સ 77/36 થઈ ગયું. હવે બે બાજુ 10 લેશું. બરાબર છે, 10 લેશું એટલે tan ઇન્વર્સ જ્યારે બ્રેકેટમાં r હોય તો તમે છોડાવી શકશો. રેડી? એટલે આ 10 આલ્ફા પ્લસ બીટા બરાબર શું થઈ ગયું મિત્રો? 77/36 થઈ ગયું. બરાબર છે, તો tan આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલાની જરૂર પડશે. તો બધાને ખબર હશે tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા tan બીટા. tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. રેડી છે? ચાલો આવું આપણે સાબિત કરશું. આ સમીકરણ એક, મતલબ આના બરાબર સાબિત કરવાનું છે. હવે tan આલ્ફા આપણી પાસે છે નહીં, તો tan આલ્ફા આપણી પાસે છે નહીં તો આપણે શું કરશું? તો મેળવશું. બરાબર, આના ઉપરથી તમે જુઓ, આ એક કાટકોણ ત્રિકોણ બનાવી નાખવાનો, આલ્ફા લઈ લ્યો. બરાબર, સાઇન માટે સામેની બાજુ છેદમાં કરો, સાક સાઇન કોસ tan સાક પાક સાપા, સાઇન કોસ tan સાક પાક સાપા. સાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. 8 અને 17, તો આ કેટલું હોય મિત્રો? 15 હોય, ત્રિપુટી. બરાબર છે, તો આના ઉપરથી tan આલ્ફા આપણને મળી જશે. કેટલો મળી જશે મિત્રો? 8/15. બરાબર છે, tan બીટા મેળવવું હોય તો આની પાસે પણ આપણી પાસે છે જ એક, સામેની બાજુ 3 છે, પાસેની બાજુ 4 થશે, ત્રિપુટી 3, 4, 5ની. આ બે વેલ્યુ છે એ આમાં મૂકી અને તમે સાદુરૂપ આપશો એટલે તમને 77/36 છે એ તમને જવાબ મળી જશે. રેડી છે? તો આ જ રીતના સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે કારણ કે અહીંયા અમુક ફોર્મ્યુલાઓ છે એ રિડ્યુસ થઈ ગઈ છે. નકર પહેલાં સ્ટાર્ટિંગથી જ આપણે શું કરી શકીએ? આને tan ઇન્વર્સમાં કન્વર્ટ કરી નાખવાનું.
આને ટેન ઇન્વર્સમાં કન્વર્ટ કરી નાખવાનું. પછી ટેન ઇન્વર્સ એક્સ વત્તા ટેન ઇન્વર્સ વાયની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે. પછી એમાં જોવું પડે કે ગુણાકાર છે એક કરતાં નાનો છે કે એક કરતાં મોટો છે, તો એ રીતના કરી શકો તમે. રેડી છે? તો એની જરૂરિયાત પડતી હોય તો એ પણ તમે કરી શકો છો. એ ફોર્મ્યુલા તમને લખું, આ ટેન ઇન્વર્સ એક્સ વત્તા ટેન ઇન્વર્સ વાય બરાબર ટેન ઇન્વર્સ એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય છેદમાં એક્સ 1 માઇનસ એક્સ વાય. રેડી છે? તો આમાં તમારે જોવું પડે કે ગુણાકાર છે એ એક કરતાં મોટો છે, ગુણાકાર છે એ એક કરતાં સરખો છે, અને ગુણાકાર છે એક કરતાં નાનો છે. એક કરતાં નાનો હશે તો ડાયરેક્ટ આ સૂત્ર લગાડી શકશો. એક કરતાં મોટો છે તો પાઈ ઉમેરવું પડશે, અને બરાબર 1 છે તો π/2 થશે. બરાબર છે? તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો. પણ સાઇન ઇન્વર્સને જે આપેલા છે, સાઇન ઇન્વર્સ જે આપેલું તો એને તમારે ટેન ઇન્વર્સમાં કન્વર્ટ કરવું પડે. રેડી છે? પછી તમે બે ટેન ઇન્વર્સ ભેગા થાય તો એમાંથી એક ટેન ઇન્વર્સ બનાવવાનું. તો આ પણ એક મેથડ છે. તો આ મેથડથી પણ તમે કામ કરી શકશો. રેડી છે ભાઈ? ચાલો. પણ આમ તમે જુઓ તો સિલેબસ પ્રમાણે છે ને એ તમે પહેલી મેથડથી કામ કરશો તો વધારે બેટર રહેશે. રેડી? એટલે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ દાખલા નંબર 3 છે મિત્રો. વેરી મોસ્ટ આઈપી મને દેખાય છે તો ખાસ યાદ રાખજો. બોર્ડની પરીક્ષા માટે તો આ હોટ ફેવરિટ એક્ઝામ્પલ છે. હોટ ફેવરિટ એક્ઝામ્પલ છે. બરાબર? બોર્ડની એક્ઝામમાં વારંવાર આ દાખલો પૂછાયેલો છે. લગભગ બધાને આવડતું હોય, પણ આની અંદર નાની નાની ભૂલો થવાના ચાન્સીસ હોય છે. તો આ દાખલો ખાસ હું એવી આશા રાખું છું કે તમે ગણો. હું તમને હિન્ટ આપી દઉં. તમારે શું કરવાનું છે, આ જે એક શ્રેણિક આપેલો છે તમને સાબિત કરવાનું છે a³ - 6a² + 9a - 4i = 0 શ્રેણિક. આવું સાબિત કરવાનું છે અને તેના પરથી a ઇન્વર્સ ગોતવાનો છે. રેડી છે? તો સૌથી પહેલા તમારે સ્ટેપ કયા કરવા પડશે? તો સૌથી પહેલા તમારે a² ગોતવો પડશે. a² એટલે a × a મળશે. આ બધાને ખબર જ હોય. બરોબર? વ્યવસ્થિત ગોતી લેવાનું. એક પણ ભૂલ ના થઈ. જોજો આમાં તમે ઉતાવળમાં છે ને નિશાનીમાં ભૂલ કરી નાખશો સ્ટાર્ટિંગ લેવલે તો એ ઠેઠ લગી નિશાનીમાં ભૂલ રહેશે. બરાબર? માની લો કે a² તમને ખોટો મળ્યો તો આના પછી જે મેળવવાનું છે a³ તો એ પણ ખોટો થશે. બરાબર? એ પણ ખોટો થશે. એટલે ખાસ યાદ રાખજો, a² ગોતવાનો છે ત્યારે તમે વધારે કાળજી રાખવાની છે. પછી a³ ઉપર કાળજી રાખવાની છે. પછી આ બધી વસ્તુ તમારે ગોતી લેવાની છે. a³ છે, -6a² છે, +9a છે, -4i. આ એટલે એકમ શ્રેણિક. અહીંયા 3/3 નો શ્રેણિક છે તો આ પણ આપણે 3/3 નો લેશું. 1 0 0 0 1 0 0 0 1. રેડી છે? એ રીતના લેશો ને એ 9a એટલે 9 વડે ગુણી નાખશું. બરાબર? આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ કેટલો મળશે મિત્રો? શૂન્ય શ્રેણિક મળશે. ક્લિયર છે? હવે આના ઉપરથી a ઇન્વર્સ ગોતવો છે. મતલબ ડાયરેક્ટલી ફોર્મ્યુલા એપ્લાય કરવા નથી કે a ઇન્વર્સ = 1/det of a * adjoint a. એ આપણે કરવાનું થતું નથી. તો અહીંયા શું કરશું? તો અહીંયા શું કરશું? આપણે પ્રોપર્ટીનો ઉપયોગ કરશું. a³ +++- એવી રીતના છે. રેડી? a³ - 6a² + 9a અને પછી છેલ્લે હતું 4i. આ તમે સાબિત કરી નાખ્યું. જો આ સાબિત થયું હોય તો તમારે આગળ કામ કરવાનું છે. રેડી? નકર આગળ કામ કરી શકશો નહીં. તો હવે શું કરશું? તો કે બધી બાજુ આપણે a ઇન્વર્સ મેળવો છે, બે બાજુ આપણે a ઇન્વર્સ વડે ગુણશું. રેડી છે? તો a ઇન્વર્સ વડે ગુણશું. અહીંયા તમે a ઇન્વર્સ × a × a² કરી નાખું, -6 a ઇન્વર્સ × a કરી નાખું, -9 a ઇન્વર્સ × a કરી નાખું, અને 4 a ઇન્વર્સ × i કરી નાખું, અને a ઇન્વર્સ × શૂન્ય શ્રેણિક કરી નાખું. રેડી છે? હવે પ્રોપર્ટી લાગે. a ઇન્વર્સ સાથે a નો મલ્ટીપલ કરો એટલે i આવે. તો આ તમને શું આપશે? i આપશે. અને i નો a સાથે a² સાથે ગુણાકાર કરો એટલે a² થશે. અહીંયા પણ તમને i જનરેટ કરશે. એનો ગુણાકાર શ્રેણિક a સાથે કરશો એટલે a જ આપશે, એટલે 6a થઈ જશે. અહીંયા ડાયરેક્ટલી i આપશે, પ્લસ અહીંયા માઇનસ, અહીંયા પ્લસ છે. રેડી? હા, ચાલો. અહીંયા 4a ઇન્વર્સ ડાયરેક્ટલી જનરેટ થશે અને અહીંયા શૂન્ય શ્રેણિક થઈ ગયું. રેડી છે ભાઈ? હવે માઇનસમાં છે, ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. બરોબર છે? એટલે મતલબ બે બાજુ 4a ઇન્વર્સ એડ કરું છું. તો આ બાજુ શું હશે મિત્રો? a² - 6a + 9i = શું થશે? 4a ઇન્વર્સ થશે. અને a ઇન્વર્સ હવે તમે કરતા બનાવશો તો જે તમને આ જવાબ મળશે, a² તમે પ્રોપરલી ગોઈતો હશે, 6a પ્રોપરલી ગોઈતો હશે, અને 9a તમે પ્રોપરલી ગોઈતો હશે. એ બધાની સરવાળા બાદબાકી કરી નાખવાના છે એટલે તમને ફાઇનલ જવાબ મળી જશે. રેડી? આ દાખલો શું કામ હોટ ફેવરિટ છે તમે જોઈ શકો છો. ઘણું બધું કેલ્ક્યુલેશન માગી લેશે અને એક નાનકડી ભૂલ તમારાથી થઈ ન જાય એ એક તમારે કાળજી રાખવાની છે. બરોબર છે? ખાસ આમાં ઘણા બધા કાળજી રાખવા છતાં પણ એક માઇનસની ભૂલ થવાના ચાન્સીસ હોય છે. એટલે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલા માટે જ આ દાખલો છે એ હોટ ફેવરિટ છે.
રેડી? તો ખાસ આ તમારે જે જવાબ આવે છે એ પછી મને કમેન્ટમાં જરૂરથી મોકલજો, જેથી કરીને હું વેરીફાઈ કરીને તમને કહી શકું કે આ તમારો જવાબ સાચો છે અને તમને કોન્ફિડન્સ આવશે. રેડી? એટલે ખાસ કમેન્ટની અંદર જરૂર શેર કરી દેજો તમારો આન્સર. રેડી? ચાલો, તો અહીંયા દાખલો પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલા નંબર 4 જોઈએ મિત્રો. લઘુગુણક વિકલન છે. તો લઘુગુણક વિકલન છે એ પણ હોટ ફેવરિટ છે, બરાબર. વિકલન ચેપ્ટરની અંદર આ એક જ ટોપિક એવો છે કે જે હાઈ વેટેજમાં પૂછી શકે, બરાબર. આની અંદર છે 2-4 દાખલાઓ આ ચેપ્ટરની અંદર કે જે યુનિકનેસ છે, એમાં કંઈક વિશિષ્ટતા છે. રેડી? તો એવા દાખલા હોય તમને પૂછી શકે 4 માર્કમાં, 5 માર્કમાં. પણ આ જે દાખલાઓ છે લઘુગુણક વિકલન, તેની મદદથી જ્યારે આપણે વિકલન મેળવવાનું થાય તે દાખલા છે એ હોટ ફેવરિટમાં આવે. શું કામ આવે છે? કારણ કે આની પ્રક્રિયા છે એ લેન્થી છે. પહેલી વસ્તુ તો એ શિક્ષક લેવલે તો વાંધો ન આવતો હોય, પણ સ્ટુડન્ટ લેવલે જ્યારે આપણે વિચારતા હોય ત્યારે એને પોતાના આઈડિયા જ ના હોય કે લોગ ક્યારે લગાવવો, બરાબર છે. તો ડાયરેક્ટ વિકલન કરતા હોય, ઘાત આગળ એક ઘાત ઓછી, પણ એવા કંઈ સૂત્ર એ ના લાગે. આધારમાં અને ઘાતમાં જ્યારે એક્સ વાળું અથવા તો વાય વાળું કોઈ વિધેય હોય, આધારમાં અને ઘાતમાં એક્સ વાળું અથવા વાય વાળું જ્યારે વિધેય જોવા મળે ભાઈ, ત્યારે તમારે પ્યોરલી અહીં શું કરવાનું થાય? તો કે લોગ લગાવવાનું થાય. રેડી? તો આના સ્ટેપ હું તમને સમજાવી દઉં. જો અહીં તમારે શું કરવાનું? વાય બરાબર યુ ઇન્ટુ વી લેવાનું છે. વાય બરાબર યુ પ્લસ વી લઈ લેવાનું. જ્યાં યુ બરાબર શું થઈ જશે મિત્રો? યુ બરાબર એક્સ રેસ ટુ સાઇન એક્સ થશે અને વી બરાબર સાઇન એક્સ એના પાવરમાં કોસ એક્સ થશે. રેડી છે? હવે આપણે આનું વિકલન એક્સની સાપેક્ષમાં કરવાનું છે. હવે બધા આ યુ વી અને વાય આ બધા છે ને એ એક્સ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે એક્સની સાપેક્ષમાં તમે વિકલન કરી શકશો. ડીયુ બાય ડીએક્સ છે પ્લસ ડીવી બાય ડીએક્સ છે. રેડી છે? આને સમીકરણ 1 કહી દો. રેડી? હવે આ બે દાખલા સેપરેટ થઈ ગયા. આ યુ બરાબર તમે ધારો કે એક્સ રેસ ટુ સાઇન એક્સ છે, આનું વિકલન કરવું હોય તો કેવી રીતના કરો? તો ડાયરેક્ટ વિકલન નહીં કરવાનું, પહેલા લોગની પ્રોપર્ટી એપ્લાય કરવાની. શું કરવાનું ભાઈ? લોગની પ્રોપર્ટી એપ્લાય કરવાની. તો બંને બાજુ લોગ એપ્લાય કરશો તો આ શું થશે મિત્રો? લોગ યુ બરાબર અહીંયા તમે લોગ લગાવશો, અહીંયા સાઇન એક્સ છે પાવરમાં છે, અહીંયા બાય ડિફોલ્ટ આધાર ઈ હોય, કારણ કે તમે વિકલન ત્યારે જ કરી શકશો આધાર ઈ હોય. રેડી ને? તો હજી અહીંયા લોગની પ્રોપર્ટી આપણે ધીમે ધીમે લગાવીએ છીએ તો આ ઘાત આગળ આવી જશે અને લોગની પ્રોપર્ટી છે એટલા માટે, બરોબર છે. તો આવું થઈ જશે લોગ યુ બેઝ બરાબર સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ. આનું વિકલન કરવાનું છે એક્સની સાપેક્ષે, એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો લોગ યુનું વિકલન થશે 1/u ડીયુ બાય ડીએક્સ. રેડી? અને સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ છે, તો સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સનું વિકલન પહેલું બારે, બીજાનું વિકલન પ્લસ બીજું બારે પહેલાનું વિકલન. આ થઈ ગયું. હવે યુ છે એ ડિવિઝનમાં છે, ઓલી બાજુ ટપાડો, કારણ કે આપણે ગમે એમ કરીને ડીયુ બાય ડીએક્સને કરતા બનાવો છે. તો આ યુ છે આખું મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, આ એસ ઇટ ઇઝ. હવે યુ બરાબર શું હતું મિત્રો? તો યુ બરાબર શું હતું? એક્સ રેસ ટુ સાઇન એક્સ, અહીંયા મૂકી દેવાનું અને આ એસ ઇટ ઇઝ. રેડી છે? સાઇન એક્સ બાય એક્સ પ્લસ લોગ એક્સ ઇન્ટુ કોસ એક્સ. આને સમીકરણ 2 કહી દેવાનું. રેડી? આ સમીકરણ 2 થઈ ગયું. નેક્સ્ટ બીજું તમારું સ્ટેપ આ છે, વી બરાબર સાઇન એક્સની કેટલી ઘાત છે? કોસ એક્સ છે. રેડી છે? આવું જ છે ને? સાઇન એક્સની કોસ એક્સ ઘાત. રેડી? ચાલો, તો એના માટે આપણે પાછું લોગ લગાવવાનું, બે બાજુ લોગ. લોગ વી બરાબર અહીંયા ઘાત ડાયરેક્ટ આગળ લખી નાખું છું, પરીક્ષામાં સ્ટેપ બતાવું. અહીંયા તમે પાછું જોશો તો સંયોજિત વિધેય થાય છે, બે વિધેય છે ગુણાકારમાં. એક્સની સાપેક્ષે વિકલન કરશો તો 1/v ડીવી બાય ડીએક્સ. રેડી ને? અહીંયા ગુણાકારનો નિયમ લાગશે, તો કોસ એક્સ બારે લોગ સાઇન એક્સનું વિકલન કરશો તો 1/sin એક્સ, સાઇન એક્સનું બાજુમાં કોસ એક્સ, તો કોસ અપોન સાઇન એટલે કોટ એક્સ થશે, પ્લસ લોગ સાઇન એક્સ બારે અને સાઇન એક્સનું વિકલન થશે મિત્રો, સોરી કોસ એક્સનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ. રેડી છે? તો આ રીતના ખાસ વિકલન કમ્પ્લીટ કરવાનું થાય અને છેલ્લે તમારે વીને મતલબ ડીવી બાય ડીએક્સને કરતા બનાવવાનું થશે. ડીવી બાય ડીએક્સને તમારે કરતા બનાવવાનું થશે. તો આ વી છે, એક જ મિનિટ, હા, આ વી છે એ ભાગાકારમાંથી અહીં ગુણાકારમાં આવી જશે, એટલે ડીવી બાય ડીએક્સ અને વીની કિંમત મૂકી દેવાની, સાઇન એક્સની કેટલી પાવર? કોસ એક્સ અને બ્રેકેટમાં એસ ઇટ ઇઝ. રેડી છે? તો આ સમીકરણ 3 થઈ ગયું. સમીકરણ 3 1, 2 અને 3 પરથી બધાને સરવાળો કરીને લખી નાખો, મતલબ બધાને કમ્બાઈન કરીને લખી નાખવાનું. ડીવાય બાય ડીએક્સ બરાબર અહીંયા સમીકરણ 2 વત્તા સમીકરણ 3. બરાબર છે? તો આ રીતના સ્ટેપ કરવાના થાય. આના 5 માર્ક પણ મળવાપાત્ર થઈ શકે. રેડી છે? બધા દાખલા પરીક્ષામાં કમ્પલસરી છે. બરાબર? એટલે એક પણ રીત છે એ ચૂકવાની નથી. મેક્સિમમ છે ને પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ હશે ને એટલો બેનિફિટ થશે, કારણ કે જનરલ ઓપ્શન તમારી પાસે નથી હોવા વખતે.
બરોબર, એટલે એ ખાસ તમારા માટે એ કમજોરી ના બની જાય એ જોજો એ ખાસ. રેડી? અને દરેક ટોપિકો છે એ તમને આવડતા હોવા જોઈએ. ક્યાંય પણ તમે જીરીક પણ સ્કીપ કરવાનું વિચારતા નહીં. બરોબર છે, ખાસ યાદ રાખજો. રેડી? ચાલો આગળ વધીએ. આગળ 5મો દાખલો છે મિત્રો. આવા પ્રકારના દાખલાઓ છે એ પણ તમને છે ને ટોપ લેવલે આવી શકતા હોય છે. 6ઠા ચેપ્ટર વિકલિતના ઉપયોગો જે છે એમની અંદર જે લાસ્ટના જે એક્ઝામ્પલો છે ને કુલ પ્રશ્ન આધારિત, એના ઉપર ખાસ પ્રેક્ટિસ કરવાની છે. બરોબર છે. પ્રેક્ટિસ કરવા માટે ખાસ તમારો એક જ ટાર્ગેટ હોવો જોઈએ કે જે આ દાખલાઓ છે એની અંદર મેઇન આપણો હેતુ શું છે તો કે વિધેય બનાવવું. વિધેય બનશે પછી એમને આપણે મહત્તમ કે ન્યૂનતમ બનાવવાની વાત થતી હોય. રેડી છે? તો એના માટે શું કરવાનું તો કે પહેલા રકમમાં શું લખ્યું છે, સાબિત કરો કે આપેલ પૃષ્ઠફળ એટલે એ આપેલું છે એનો મતલબ એવો છે કે એ અચળ રાખી શકશો તમે. બરાબર? કારણ કે જ્યારે કોઈ પણ ઘનફળ કે પૃષ્ઠફળના જે સૂત્ર જોશો એમાં ડબલ ચલમાં જ્યારે વાત થતી હોય તો ડબલ ચલમાં વિકલિત ના કરી શકો તમે. કોઈ એક ચલની સાપેક્ષે વિકલન કરી શકો. બરાબર છે? તો કાંઈક વસ્તુ તમને આપેલી છે તો એને તમે સૂત્રમાં એવી રીતના સેટઅપ કરો કે જેથી કરીને જે આખું સૂત્ર છે ઘનફળનું હોય કે જે કંઈ પણ બીજું હોય એ એક ચલમાં આવી જાય અને એમની સાપેક્ષે આપણે વિકલન કરી શકીએ. રેડી? તો આ વસ્તુ આપેલી છે તો આપણે લાભ લેશું અહીંયા. બરાબર છે? શું આપેલું છે? પૃષ્ઠફળ. પણ કોનું? તો એ આગળ ખબર પડશે. મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુ નો અર્ધશીર કોણ sin ઇન્વર્સ 1/3 છે. હવે લંબવૃત્તીય શંકુ છે એ આ પ્રકારનું તમે જોયું હશે ભાઈ. રેડી? આ આર છે, આ અર્ધશીર કોણ આલ્ફા લઈ લે, આ થીટા લઈ લે, આ તિર્યક ઊંચાઈ છે, આ સીધી ઊંચાઈ છે. બરોબર? સાઇન આલ્ફા બરાબર તમારે જોતું હોય તો આરના છેદમાં એલ થાય. બરોબર? આ સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે. અહીંયા અર્ધશીર કોણ છે આના ઉપરથી સાઇનના ટર્મમાં લેવાનું છે એટલે સાઇન આલ્ફા બરાબર આરના છેદમાં એલ થશે. આ આપણને ખબર પડી ગઈ. બરોબર છે? તો આમાં આર અને એલ છે બે ચલિત છે. અત્યારે આપણે કોઈ કીધું નથી. આપણને તો શું આપ્યું છે? પૃષ્ઠફળ આપ્યું છે. આપેલ પૃષ્ઠફળ. હવે શંકુનું જે કુલ પૃષ્ઠફળ છે એ સૂત્ર થશે એસ બરાબર પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર થશે. રેડી છે? અને ઘનફળ મહત્તમ કરવાનું છે તો વી બરાબર 1/3 પાય આર સ્ક્વેર એચ થશે. તો આ સૂત્ર છે. રેડી? હવે અહીંયા આર અને એચ બે ચલ છે તો કેની સાપેક્ષે વિકલન કરવું? ફિટ થઈ જાય. બરોબર છે? તો હવે અહીં તમે જુઓ અહીંયા જે છે ને તિર્યક ઊંચાઈને કરતા બનાવવાની ટ્રાય કરી કારણ કે આના ઉપરથી આપણી પાસે એક સૂત્ર એ છે આવડું આમાં એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર આપણી પાસે સૂત્ર છે. રેડી છે? આવું સૂત્ર છે. હવે એલ સ્ક્વેર આપણી પાસે હોય તો એમાંથી મતલબ આ એચ સ્ક્વેર બરાબર શું લખી શકો? એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર એ લખી શકો જરૂરિયાત જેવી. બરોબર છે? તો અહીં એવી ટ્રાય કરીએ. જો અહીંયા એસ આપેલો છે. રેડી ને? બધું આરના ટર્મમાં કન્વર્ટ કરી નાખીએ એટલે અહીંથી એલને કરતા બનાવી આવું થશે. આ પાય આર એલ. રેડી? એલ બરાબર એસ માઇનસ પાય આર સ્ક્વેર છેદમાં પાય આર થશે. બરોબર? વર્ગ કરી નાખી અહીંયા કારણ કે વર્ગની જરૂર પડશે. વિધેય છે એ વર્ગમાં હોય તો ભલે બરાબર તોય મહત્તમ જ થશે. જો વર્ગ મતલબ વર્ગવાળું વિધેય છે એ મહત્તમ થતું હોય તો વર્ગ વગરનું વિધેય મહત્તમ જ હોય. રેડી છે? તો એમાં કાંઈ ચિંતા નહીં કરવાની. આ π/3 આ આરની 4 ઘાત અને આ એચ સ્ક્વેર. આવું શું કામ કર્યું? કારણ કે અહીંથી આપણને એચ સ્ક્વેર મળશે. બરાબર? એચ સ્ક્વેર આ એલ સ્ક્વેર બરાબર એસ માઇનસ પાય આર સ્ક્વેર છેદમાં પાય આર આખાઈનો સ્ક્વેર થઈ ગયો. રેડી ભાઈ? હવે એચ સ્ક્વેરની જગ્યાએ તમે શું લખી શકશો? વી સ્ક્વેર બરાબર π/3 આરની 4 ઘાત અહીંયા લખી શકો એલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. રેડી? આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રેડી? ચાલો હવે જવાનું સાદુરૂપ આપું છું ભાઈ. આ સાદુરૂપ ભાઈ છે એ થોડુંક લેવલવાળું છે. એલ સ્ક્વેર છે એ આવડો મોટો છે. બરાબર? અવયવ પાડીને ડાયરેક્ટ લખી જાઓ. પહેલાનો સ્ક્વેર માઇનસ આ બેનો ગુણાકાર ગુણ્યા 2 2 પાય એસ આર સ્ક્વેર. બરાબર? આમાં એસ અચળ છે એ પાછો બેનિફિટ વાળું છે. પ્લસ બીજાનો સ્ક્વેર એટલે પાય સ્ક્વેર આરની 4 ઘાત છેદમાં પાય સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર એસ ઇટ ઇઝ. રેડી છે? હજી અહીંથી ને પણ અંદર આવશે. બરાબર છે? પણ પહેલાં અંદરની જ વિધિ કરી નાખી. જો લસા લઈ લે. આ π/3 વિધેય બનાવવું જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. મેં તમને વાત કરી તો આ વિધેય બનાવી છે. આવા વિધેય બની જાય એટલે તમારું કામ થઈ જાય યાર. એ સ્ક્વેર માઇનસ 2 પાય એસ આર સ્ક્વેર પ્લસ પાય સ્ક્વેર આરની 4 ઘાત આનું લસુડું અહીંયા લીધું તો પાય સ્ક્વેર આરની 4 ઘાત છેદમાં પાય સ્ક્વેર આર સ્ક્વેર થશે. રેડી છે? જો હવે આ કટ થઈ જશે. હવે થોડુંક ઇઝી થતું જાય છે. આ બે કટ થઈ ગયા. રેડી? આની અંદર ગુણાવશો એટલે આર સ્ક્વેર વધશે. બરાબર છે? ચાલો આગળ લખતા જઈજો. નેક્સ્ટ પેજમાં લખી. બરાબર ને ભાઈ?
હા, જો આવા પ્રકારના દાખલાઓની સમજૂતી તમને મળતી હોય, કન્સેપ્ટ ક્લિયર થતા હોય તો વિડીયોને લાઇક કરી દેવું જોઈએ હો ભાઈ. તો વિડીયોને હજી લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દઈશો. ચાલો આગળ વધીએ મિત્રો. તો અહીંયા π/3 v² બરાબર π/3 r ની 4 ઘાતની અંદર ગુણ આવશો એટલે a² r ની 4 ઘાતની બદલે r² જ વધશે. બરોબર છે, r² જ વધશે. શું કામ r² વધશે? કારણ કે અહીંયા બે વાર ઉડી ગયા છે, r² અને r² એકવાર ઉડી ગયા છે. બરોબર છે, એકવાર π² ઉડાડી દઈશું એટલે ઉપર પાઈની બદલે નીચે પાઈ વધશે. રેડી છે? અને અહીંયા 2πs r ની 4 ઘાત થશે. 2πs r ની 4 ઘાત વધશે. રેડી છે? ચાલો માઇનસ અહીંયા છેદમાં પાઈ લઈ લો 2πs r ની 4 ઘાત આવું વધે છે. આ આપણું વિધેય થઈ ગયું ભાઈ, આ આપણું સોલિડ વિધેય થઈ ગયું, મસ્તીનું વિધેય થઈ ગયું. આને આપણે મહત્તમ બનાવશે, મતલબ આ જે વિધેય છે ને એને આપણે મહત્તમ બનાવવું છે. વિધેય છે એ કયા ટર્મમાં બન્યું તમે મિત્રો જોઈ શકો છો. r ના ટર્મમાં વિધેય બને છે, તો r ના ટર્મમાં વિધેય બને તો r ના ટર્મમાં આપણે વિકલન કરવાનું થાય. રેડી છે? ચાલો તો અહીંયા તમે જુઓ ભાઈ કેવી રીતના આપણે કામ કર્યું તો એ તમને ખબર પડી ગઈ હશે. રેડી? ચાલો અહીંયા સ્ક્વેર કર્યો એ તો તમને આઈડિયા આવ્યો ને શું કામ સ્ક્વેર કર્યો? કારણ કે h છે. બરોબર છે, અહીંયા આપણને l² મળે છે. l² અને h² વચ્ચેનો સંબંધ છે આપણી પાસે. રેડી? એટલે અહીંયા આપણે શું કર્યું તો કે v નો વર્ગ કર્યો, 1/3 નો વર્ગ કર્યો. 1/3 નો વર્ગ આપણે કરતા ભૂલી ગયા. જો અહીં પાઈ નો સ્ક્વેર કરવાનો છે. હા, અહીંયા થોડોક લોચો થાય છે ભાઈ, જોજો ભાઈ. અહીંયા આવું થશે, અહીંયા π², અહીં 9 છે, અહીં π², અહીં 9 છે, અહીં પાઈ ઉડી જશે હો ભાઈ, પાઈ ઉડી જાય. જો એ ફાયદો થઈ ગયો. એટલે આ થોડુંક રિપીટ કર્યું તો ફાયદો થયો. અહીંયા એકવાર ઉડાડી જ દે હાલો ને, r². તો r² અંદર ગુણાવ્યા છે, r² ના છેદમાં 9. હાલો ભાઈ નેક્સ્ટ પેજમાં વયા જઈએ. પાઈ વાળા પદ જ નથી, આ પાઈ ઉડી ગયો છે, આ છેદમાં 9 છે. બરાબર છે, એટલે 1/9 છે. આવું તમને જોવા મળે છે, 1/9. બરાબર ને? તો આ રીતના આપણું વિધેય બન્યું. આને આપણે મેક્સિમમ બનાવવાની ટ્રાય કરવી છે, તો આને આપણે f(r) કહી દઈએ. f(r) બરાબર a² ના છેદમાં r² ના a² r² છેદમાં 9, આ 2πs r ની 4 ઘાત છેદમાં 9. રેડી? બસ પહેલી વાર વિકલન કરો, બીજી વાર વિકલન કરો, પછી અર્ધ સીટકોણ પણ મેળવશું હો. ચાલો બધા ડાઘિયા જેવા દાખલાઓ છે ભાઈ, 4-4, 5-5 માર્કમાં પૂછાઈ શકે એવા. હા, તો પ્રેક્ટિસ કરજો. અહીંયા 2r h² ના છેદમાં 9, અહીંયા 4 દુ 8 πs r ની 3 ઘાત છેદમાં 9. રેડી છે? આવી રીતના થશે. બીજી વાર વિકલન કરી નાખી. અચળ એઝ ઇટ ઇઝ રહ્યો, તો અચળ એઝ ઇટ ઇઝ રહેશે 2s² છેદમાં 9. બરાબર છે? માઇનસ 8 તેરી 24 πs r² છેદમાં 9 આવું થશે. રેડી? તો આ બે વાર વિકલન થઈ ગયા. બરાબર છે? બે વાર વિકલન થઈ જાય એટલે આપણું કામ ઘણું બધું ઈઝી થઈ જાય. બરાબર ને? ચાલો પહેલી વાર વિકલન કર્યું ત્યારે આવી રીતના મળ્યું છે, એના બરાબર આપણે 0 લઈ શકશું. તો આના બરાબર 0 લઈને ટ્રાય કરી, આના બરાબર 0 લઈ લઈ. બરાબર છે? તો અહીંયા શું મળશે? અહીંયા આપણે જવા દઈએ. આના બરાબર 0 લઈ તો આ ઓલી બાજુ જશે, તો 2πh² ના છેદમાં 9. તમારે સ્ટેપ અલગથી બતાવવું ભાઈ, બધું આમાં એક ખીચડો તમારે નહીં કરવાનો મારી જોડે. આ 9 ગયા, પાઈ ગયા, એકવાર s ગયો. બરાબર? આ 4 ગયા, તો s બરાબર 4r³ આવું કંઈક આવે છે. જુઓ તો તમારે શું આવ્યું? 4r³ આવું કંઈ આવે છે. s બરાબર 4r³ આવું કંઈ આવે છે. ચાલો અહીંયા તો પાઈ નથી, r છે ભાઈ. આ લોચો કર્યો ને, r છે. પાઈ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. એકવાર r ઉડી જશે હો, પાઈ નહીં ઉડે, r વધશે. આ એકવાર r ગયા એટલે r² વધશે. ચાલો અહીંયા શું વધે છે? 4πr² વધશે. સરસ. ચાલો s બરાબર આ મળ્યું. હવે એને આમાં મૂકી દો. 4 નો સ્ક્વેર 16, 16 દુ 32 π² r ની 4 ઘાત છેદમાં 9 માઇનસ 24 24 ચોક 96 π² થઈ જશે r ની 4 ઘાત અને છેદમાં 9. આ લેસ દેન 0 આવે છે, લેસ દેન 0 આવે છે. તેથી s બરાબર 4πr². આગળ ઘનફળ મહત્તમ છે. ચાલો ઘનફળ શું છે મિત્રો? મહત્તમ છે. હાલો ઘનફળ મહત્તમ થઈ ગયું. ઘનફળ મહત્તમ થઈ જાય. હવે આપણો મેઇન ટાર્ગેટ છે અર્ધ શિરકોણ. અર્ધ શિરકોણ કયો થશે? તો કે આવો થશે, sin આલ્ફા બરાબર r ના છેદમાં l. આવું સૂત્ર હતું ને? બરાબર? s બરાબર 4πr² છે. જો હવે આમાં આપણે ક્યાંક ચકાસણી કરવી જશે. આગળ તમને આપ્યું છે, શું આપ્યું છે?
એલ તમને આ ટાઈપનો છે, એલ આ ટાઈપનો છે, એસ માઇનસ 4πr² છેદમાં πr², આપણે આને ઉપાડી, બરોબર. ચાલો આ જો એલ બરાબર એસ માઇનસ πr છેદમાં એસ માઇનસ πr² છેદમાં πr, અહીંયા સ્ક્વેર છે અને છેદમાં πr છે. રેડી. હવે એસ ની જગ્યાએ તમે 4πr² મૂકશો, 4πr² એટલે 3πr² છેદમાં πr થશે, બરોબર. આ પાઈ પાઈ ગયા, એકવાર આર ગયા એટલે 3r વધશે. રેડી. તો એલ ની જગ્યાએ આપણે 3r મૂકી શકશું એટલે r ગયા એટલે 1/3 થયું. તો આ સાઇન આલ્ફા, તો આલ્ફા બરાબર શું આવી ગયું મિત્રો? સાઇન ઇનવર્સ 1/3. રેડી છે? ચાલો, તો એ સાબિત થઈ ગયું. અર્ધ શિરકોણ છે એ સાઇન ઇનવર્સ 1/3 છે, બરોબર. ક્યાંથી ક્યાં જાય દાખલા, તમે જો આવા દાખલા તમે પ્રેક્ટિસ ન કરો તો ડાયરેક્ટ પરીક્ષામાં તો પ્રહાર કરવાના જ રહીએ, આર કા પાર એવું જ થાય. એટલે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી પડે, ક્યાંથી ક્યાં શું ચાલે એ બધી તમને ખબર હોવી જોઈએ. મેઇન ટાર્ગેટ આપણો વિધેય હતો, વિધેયને આપણે ટાર્ગેટ રાખ્યો કે જે એક ચલમાં કન્વર્ટ થાય. એક ચલમાં કન્વર્ટ કરવા માટે જે કાંઈ પણ વસ્તુ આપી હતી એને આપણે એવી રીતના કન્વર્ટ કરી કે જેથી કરીને એક ચલમાં બની જાય વિધેય આપણું, બરોબર છે. એ જ મેઇન હેતુ રાખવાનો, બાકી તો જે પૂછ્યું છે એ તો ક્યાંક સેટઅપ થતું જોઈએ. રેડી. તો આવા પ્રકારના દાખલાઓ છે ને મૂકવાના નથી, આ ખાસ યાદ રાખજો મિત્રો, બહુ જ જરૂરી છે. દરેક દાખલાઓ ગણવા જરૂરી છે, બરોબર. કારણ કે 11-12 સાયન્સનો સિલેબસ એક તો એટલો લેન્ધી છે, બરોબર. 5 માર્કના તમને 7 દાખલા પૂછાશે, 4 માર્કના તમને 7 દાખલા પૂછાશે, 2 માર્કના તમને 11 દાખલા પૂછાશે, બરોબર. એટલે 7 દુ 14, 14 ને 10 24 ને 25, 25 ને 15, 40 દાખલાઓ ટોટલ તમારે લખવાના છે. એમાં તમને પદ્ધતિશાસ્ત્રના હશે કંઈક, બરોબર. એટલે ટોટલ 40 પ્રશ્નો માટે તમારે 27 ચેપ્ટરો અલગ અલગ કરવાના છે અને એ સિવાય વિષય પદ્ધતિ પણ કરવાની છે. રેડી. ત્યારે તમને માર્ક મળશે, બરોબર ને. આમાં તમારે 90+ ટાર્ગેટ રાખશો ત્યારે તમારો બેડો પાર થવાના ચાન્સીસ રહે, બરોબર. હાર્ડવર્ક વગર પોસિબલ નથી હો. તો એ ખાસ દરેક ચેપ્ટરને વ્યવસ્થિત રીતે કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ કરો અને પછી એમના દાખલાઓ સોલ્વ કરો. દરેક દાખલાઓની વારંવાર પ્રેક્ટિસ કરો જે હાર્ડ લેવલના હોય તે, બરોબર. તો જ તમે છે ને મેક્સિમમ દાખલાઓ એટેમ્પ કરી શકશો અને મેક્સિમમ માર્ક કવર કરી શકશો. કારણ એક જ છે મિત્રો, હવે જનરલ ઓપ્શન નથી. પહેલાં જનરલ ઓપ્શનનો બેનિફિટ હતો, હવે જનરલ ઓપ્શન નથી, બરોબર. એટલે એ તમારે પૂરેપૂરો લાભ લેવાનો છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટમાં જોઈએ તો મિત્રો ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ, મેં તમને પાછું એકવાર રિવાઇઝ કરી દઉં, અગાઉ તો વાત કરી મેં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ છે એ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ કોર્સની મેઇન વિશેષતા તો એ જ છે કે સિલેબસ આખો કવર કરેલો છે, સિલેબસ આખો કવર કરેલો છે. રેડી છે? તો ખાસ મિત્રો તમે ટ્રસ્ટ કરી શકો છો. રેડી ને? નવા અભ્યાસક્રમ મુજબ રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ આખો ઉપલબ્ધ છે. અને બીજી વસ્તુ એ મિત્રો, તો આમાં તમે જોશો મેઇન ફીચરની હું તમને વાત કરું તો 11-12 સાયન્સના દરેક ચેપ્ટરો આપણે કમ્પ્લીટ કરાવેલા છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ કરાવેલા છે, એક્ઝામ્પલ્સ સોલ્વ કરાવેલા છે, ટેક્સ્ટ બુક આધારિત સ્વાધ્યાયના દાખલાઓ કરાવેલા છે, લેક્ચર નોટ્સ છે, દરેક લેક્ચરની નોટ્સ મળશે તમને, જેટલા પણ વિડીયો છે એ બધાના તમને લેક્ચર નોટ્સ મળશે, શોર્ટ નોટ્સ મળશે પ્રેક્ટિસ માટે, રિવિઝન માટે, બરોબર. વારંવાર કન્સેપ્ટનું રિવિઝન કરવું જરૂરી છે, બરોબર. મોડેલ પેપર છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે પ્રેક્ટિસ માટે, બરોબર. તો પ્રેક્ટિસ માટે તમને આ પેપર મળવાના છે. 10 મોડેલ પેપર મૂકેલા છે જે તમારી પ્યોરલી જે 2026 મેઇન્સ એક્ઝામની જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ આધારિત જ છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, બરોબર. દરેક ચેપ્ટરની તમને ફોર્મ્યુલા મળવાની છે ચેપ્ટર વાઇઝ PDF, બરોબર. બોર્ડ લેવલની, ગુજકેટ લેવલની, JEE લેવલની બધી ફોર્મ્યુલા આપણે એમાં મૂકેલી છે. ખાસ એ બહુ ઇમ્પોર્ટન્ટ બનશે તમારા માટે. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. તમે જોઈ શકો છો મિત્રો, આટલો બધો ખજાનો છે, આટલો બધો ખજાનો. તો એની પ્રાઇસ છે ને એ અત્યારે માત્ર 999 છે. ઓરિજિનલ પ્રાઇસ 2499 છે, પણ તમારી એક્ઝામના કોઈ નેઠા નથી થતા એટલા માટે આપણે 999 રૂપિયા 1 મહિના માટે રાખેલા છે, બરાબર. તો 3 મહિના માટે લેવો હોય તો એ પણ ઉપલબ્ધ છે, 1499માં છે. અને 1 વર્ષ માટે લેવો હોય તો 2499 રૂપિયા આપણે રાખેલા છે. તો ખાસ મિત્રો આ કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો અને તમારું પોતાના માટેનું જે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય, સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ અને સેફ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય એવું આ ઇન્વેસ્ટમેન્ટ છે 999 રૂપિયા, બરોબર. એમાં તમે 8મા પગાર પંચનો પણ લાભ લઈ શકશો. પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે ભાઈ, કન્સેપ્ટ ક્લિયર હશે તો પ્રેક્ટિસ કરી શકશો. એક પણ વસ્તુ સ્કીપ ના થાય એટલા માટે તમારે જરૂરિયાત છે. એક ચેપ્ટર પણ આનાથી તમને ફાયદો થાય ને ભાઈ, તો આ 999 રૂપિયા વસૂલ છે, આ યાદ રાખજો ભાઈ, બરાબર. 27 ચેપ્ટરને આપણે વ્યવસ્થિત રીતે કરાવેલા છે. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનમાં તમે આજે જ જાઓ અને તમે જુઓ, ડેમો લેક્ચર જુઓ, બરાબર. એમાં તમે જઈને તમે ડેમો લેક્ચર જોશો એટલે તમને આઈડિયા આવી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે અને વધારે માહિતી માટે 84 601 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો, તો આનો પૂરેપૂરો લાભ લેજો મિત્રો, ક્યાંય પણ કંજુસાઈ કરતા નહીં,
આ ચેપ્ટરને હું સ્કીપ કરી નાખું, ઓલા ચેપ્ટરને હું સ્કીપ કરી નાખું, ભાઈ તમે સ્કીપ થઈ જશો, યાદ રાખજો, બરાબર છે. માંડ પ્રિલિમ્સમાંથી નીકળ્યા હોય અને હવે મેન્સ માટે આપણે આવા વિચાર કરશું તો નહીં ચાલે. ચાલો નેક્સ્ટ અહીં શું કીધું મિત્રો, નિયત સંકલનનો દાખલો છે. આ ગયા વર્ષે પૂછાયેલો દાખલો છે, બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખજો આ દાખલાને, બરાબર. આમાં ખાસ કરીને જે આપણી અલગ અલગ પ્રકારની નિયત સંકલનની પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીનો લાભ લેવાનો થાય. રેડી છે. 0 થી પાઈ છે અને સમીકરણ 1 કહી દેશું. સમીકરણ 1 આપણું આ છે. તો હવે આપણે x ની જગ્યાએ રિપ્લેસ કરશું શું મિત્રો, અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ માઇનસ એક્સ. અને કિંગ પ્રોપર્ટી હું કહું છું, બરાબર. એટલે પાઈ માઇનસ એક્સ થશે. તો આ 0 થી પાઈ x ની જગ્યાએ મૂકશું આપણે પાઈ માઇનસ એક્સ સાઇન પાઈ માઇનસ એક્સ. વિધેય જો છેદમાં એમ જ રહેવાનું છે, એટલા માટે આપણે આ પ્રોપર્ટી એપ્લાય કરી. સાહેબ તમને કેમ આવો વિચાર આવ્યો કે આ પ્રોપર્ટી એપ્લાય કરવી? તો છેદ જ બેના સરખા રહે છે, અંશ એમ રહે છે, ખાલી આટલાનો ડિફરન્સ થાય છે. એક્સ દૂર કરવા માટે આ તમારે પ્રોપર્ટી એપ્લાય કરવાનું થાય. રેડી છે. તો ખાસ યાદ રાખજો. આમાં તમે જુઓ તો 0 થી ચાલુ થાય છે, તો આ ક્વીન પ્રોપર્ટી છે ને એ પણ તમે એપ્લાય કરી શકો, પણ અહીં અડધું કરવાની જરૂર નથી. ચાલો હવે અહીં તમે જો આને સમીકરણ 2 કહી દો. સમીકરણ 2 કહી દો, અથવા પહેલાં આવી રીતના થોડુંક લખી નાખી. 0 થી પાઈ, આ પાઈ માઇનસ એક્સ, અહીંયા શું થઈ ગયું, સાઇન એક્સ થઈ ગયું, છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. આને સમીકરણ 2 કહી દો, બરાબર. આ આઈ બરાબર થઈ ગયું. હવે 1+2 કરશું. હું થોડુંક સ્ટેપ કાપીશ અહીંયા, તમારે પરીક્ષા બતાવવું પડશે. રેડી. હું ડાયરેક્ટ સરવાળો કરીશ. 1+2 એટલે આ બાજુ 2y થઈ જશે. આવી ભૂલ ના કરતા, બરાબર. 2y છે, યાદ રાખજો. હવે અહીંયા બેના છેદ સરખા છે, સંકલન બેના સેપરેટ છે, તો એ ભેગા કરી શકશું, સરવાળો છે એટલે કોમન સંકલન થઈ જશે 0 થી પાઈ. રેડી છે. અંશનો તમે સરવાળો જ્યારે કરશો ને ભાઈ, ત્યારે પાઈ સાઇન એક્સ અને માઇનસ એક્સ સાઇન એક્સ થશે, એ ઉડી જશે. તો એ વધશે મિત્રો પાઈ સાઇન એક્સ. છેદમાં શું વધશે તો કે 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ વધશે. રેડી છે. તો આવું છે, આ 2y બરાબર આવું છે. રેડી. હવે બસ સિમ્પલ છે. 1 પ્લસ કોસ સ્ક્વેર છે, ઉપર કોસનું વિકલન છે, તો આદેશ લઈ લ્યો ભાઈ. આદેશ લઈને કામ પતાવો અહીંયા, બરાબર છે. આદેશ લેશો તમારા માટે અત્યારે હવે બેનિફિટ વાળું થઈ ગયું. કોસ એક્સ બરાબર ટી લઈ લો, બરાબર છે. તો આનું વિકલન કરશું એટલે માઇનસ સાઇન એક્સ બરાબર ડીટી બાય ડીએક્સ થશે. આપણી પાસે સાઇન એક્સ છે, સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી માઇનસમાં, બરાબર. માઇનસ ડીટી આવું તમે લખી શકશો. લિમિટ પણ ચેન્જ થશે. એક્સ બરાબર 0 ને પાઈ છે, તો એક્સ બરાબર 0 ત્યારે ટી બરાબર કેટલા થશે તમે જોજો. કોસ 0 એટલે 1 થશે, અને એક્સ બરાબર પાઈ ત્યારે ટી બરાબર -1 થશે. રેડી છે. તો આ રીતના આપણે કામ કરવાનું થશે. જોઈએ પાછું આગળ સ્ટાર્ટ કરી દઈએ. 2i ઇઝ ઇક્વલ ટુ 1 થી -1. રેડી છે. પાઈ એઝ ઇટ ઇઝ રહેશે, માઇનસ ડીટી છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર આવું છે. રેડી. માઇનસ અંદર આપી દેશો એટલે આને તમે આવી રીતના લખી શકશો. પાઈ -1 થી 1, લિમિટમાં મેં માઇનસ નિશાની અંદર આપી, તો લિમિટ ચેન્જ થઈ જાય. અપર લિમિટ લોઅર લિમિટ થઈ જાય, લોઅર લિમિટ અપર લિમિટ થઈ જાય. હવે આ વિધેય તમે જોશો તો યુગ્મ વિધેય છે, જેક પ્રોપર્ટી કહી શકો. માઇનસ થી પ્લસ છે ત્યારે આને આપણે જેક પ્રોપર્ટી કહીશું. તો આ યુગ્મ વિધેય છે, તો જે સંકલન છે એ 0 થી કરી નાખશું, અડધું સંકલન કરશું ને આગળ 2 ગણું કરી નાખશું. રેડી છે. તો અહીં 2y કરી નાખશું, આ 2 પાઈ કરી નાખશું, આ 0 થી 1 1/1 પ્લસ ટી સ્ક્વેર આ ડીટી થશે. રેડી છે. આ 2 કટ થઈ જશે અને 1/1 પ્લસ ટી સ્ક્વેરનું સંકલન થશે tan ઇનવર્સ ટી. આ ફોર્મ્યુલાઓ બધી તમને આવડતી જશે, બરાબર છે. ના આવડતી તો ફોર્મ્યુલા બુક આપણી પાસે મૂકેલી છે, એ જોઈ લેજો ભાઈ. tan ઇનવર્સ ટી. રેડી છે. અપર લિમિટ 1 છે, લોઅર લિમિટ 0 છે, અને આ બાજુ i છે. હવે 1 મૂકી દો. tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 0. તો i બરાબર કેટલા આવ્યા મિત્રો? π/4 આપણો ફાઇનલ જવાબ થઈ ગયો, બરાબર. π/4 છે એ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. આ દાખલો ગયા વખતે પૂછ્યો હતો, બરાબર. તો ખાસ પ્રેક્ટિસ કરી લેવી, તમને આઈડિયા આવી જાય કેવા દાખલાઓ ગણવા જોઈએ. રેડી ને ભાઈ? તો આ દાખલો અહીંયા તમે જોઈ શકો છો. આમ તમે ઇઝી છે, જો વ્યવસ્થિત પ્રોપરલી બધી વસ્તુ કન્સેપ્ટ તમારા ક્લિયર હોય ને તો આમ તમારે ઇઝી છે. બાકી તમારે પ્રોપરલી જોવું પડે. રેડી. દાખલાની રકમ પાછી એકવાર બતાવી દો. જો x sin x છેદમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ. રેડી. તો આ રીતના આપણે આખું સોલ્યુશન કરી અને આપણો જવાબ આવ્યો છે. i ઇઝ ઇક્વલ ટુ પાઈ અને આ સંકલન છે tan ઇનવર્સનું, બરાબર ને? ચાલો, તો આ રીતના આપણો જવાબ આવશે tan ઇનવર્સ ટી, બરાબર ને? આગળ પાઈ રહી ગયો. હા, પાઈ રહી ગયો ભાઈ, પાઈ રહી ગયો છે. પાઈ સ્ક્વેર. રેડી. પાઈ સ્ક્વેર છે એ આપણો ફાઇનલ જવાબ થશે. પાઈ સ્ક્વેર છે એ આપણો ફાઇનલ જવાબ થશે, બરાબર છે. પાઈ સ્ક્વેર છે એ આપણો ફાઇનલ જવાબ થશે. છેદમાં તમને આપેલું છે એ પ્રમાણે. ચાલો 4. નેક્સ્ટ
સંકલનના ઉપયોગથી વક્ર x² બરાબર 4y અને રેખા x બરાબર 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. પરવલય છે એ તમે જોઈ શકો છો y અક્ષ પ્રત્યે સમમિત છે બરાબર. પરવલય પહેલા ડ્રો કરવાનો ટ્રાય કરું. ચાલો આ રીતના કંઈક પરવલય છે, x² બરાબર 4y અને અહીંયા x બરાબર 2 આ રીતના છે. આવો દાખલો ગઈકાલે તો ન કહી શકાય, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી બરાબર. પણ અહીંયા પરવલય છે આ ટાઈપનો હતો. બેના જવાબ સેમ જ આવશે બરાબર ને. એ જવાબ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો, આ જવાબ બી તમને હોમવર્કમાં જ આપીશ. રેડી? 0 થી 2 માં એક્સના ટર્મમાં લિમિટ છે એટલે એક્સની સાપેક્ષે વિકલન થાય અને આમાં તમારે વાયને કરતા બનાવવાનું થાય એટલે x²/4 બરાબર છે. બધું લખવાનું કે ભાઈ y અક્ષ પ્રત્યે સમમિત છે, પરવલય આ છે, પરવલયનો આ લેખ આ ટાઈપનો થશે બરાબર ને. 0 થી 2 માં આપણે પરવલય દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ગોતવું છે એટલે a બરાબર મોડ I કરશું બરાબર, જ્યાં I આવું થશે. આ બધું આપણે થોડીક ફાકાફોદી કરી નાખવાની બરાબર, એટલે વાંધો ન આવે. અને છેલ્લે જવાબ મળી જાય, એમાં એકમ લખવાનું ભૂલાય નહીં, ચોરસ એકમ. ક્લિયર છે? તો આ રીતના તમારે દાખલો કમ્પ્લીટ કરવાનો રહેશે. રેડી છે? ચાલો 8મો દાખલો જોઈએ મિત્રો. 8મા દાખલામાં શું કહે છે? 8મો દાખલો સમપરિમાણ વિકલ સમીકરણ. તમને અહીં કહી દીધું છે સમપરિમાણ વિકલ સમીકરણ. પરીક્ષામાં નહીં કહીએ, યાદ રાખજો ભાઈ, પરીક્ષામાં નહીં કહીએ, તમારે એને ઓળખવું પડશે. અહીં તમે જુઓ કેવી રીતના ઓળખાણ નીકળશે. વિયોજન તો થતું નથી એટલે x² y², બે જગ્યાએ સ્ક્વેર છે, અહીંયા પણ x ની એક ઘાત y ની એક ઘાત એટલે 2 ઘાત છે, તો સમપરિમાણ છે, ફાઇનલ થઈ ગયું. સમપરિમાણ કરવા માટે આપણે dy/dx ને કતા બનાવશું, આને ઓલી બાજુ લઈ જશું, આ 2xy dy/dx, આ y² - x², આ dx થઈ જશે બરાબર. હવે આમાંથી વિયોજન કરવું છે આપણે તો આવી રીતે કરશું. હમણાં તમે જુઓ આ 2xy છે. રેડી છે? બસ આવું થઈ જાય એટલે તમારે શું કરવાનું તો કે y/x દેખાય છે તો y બરાબર vx લઈ લેશું, dy/dx પહેલું બારે બીજાનું વિકલન પ્લસ બીજું બારે પહેલાનું વિકલન આપણે મૂકવાનું થશે બરાબર છે. dy/dx ની જગ્યાએ આ મૂકી દેજો, પછી વિયોજન થશે v + x dv/dx y² ની જગ્યાએ v² x² - x² છેદમાં 2vx². રેડી? આ સેપરેટ છેદ આપી દેશો એટલે v/2 થશે માઇનસ આ 1/2v થશે. આ v ઓલી બાજુ જવા દોશું, આવડો આ v ઓલી બાજુ જવા દેશું. રેડી? આવું થશે. હજી અહીંયા થોડાક અડધામાંથી આખું બાદ કરશો એટલે માઇનસ અડધું થશે, -v/2 -1/2v. રેડી? લસા લઈ લો, માઇનસ કોમન કાઢવું હોય તો કાઢી લ્યો. આ 2v લસા છે તો અહીંયા v² + 1 થઈ જશે, આવું થશે x dv/dx. રેડી? ચાલો હવે શું કરશું તો કે v વાર આ બાજુ ભેગા કરશું, x વાર ઓલી બાજુ ભેગા કરશું. રેડી ને? તો આ માઇનસ એઝ ઇટ ઇઝ રાખશું, 2v ના છેદમાં v² + 1 આ dv બરાબર -dx ના છેદમાં x. બે બાજુ શું કરશું મિત્રો? સંકલન કરશું. સંકલન કરતા તો અહીં તમે જોઈ શકો છેદનું વિકલન અંશમાં છે, y છેદનું વિકલન અંશમાં છે, તો અહીં આપણે જવાબમાં લખી શકશું મિત્રો v² નું + 1 નું વિકલન થશે log v² + 1 - log x અને પ્લસ c લખો કે log c લખો, તમને મજા આવે. આ બાજુ લઈ લેશું અને v ની કિંમત મૂકી દેવાની y² ના છેદમાં x² + 1 + log x બરાબર log c. રેડી? log પ્લસ હોય તો કિંમતનો ગુણાકાર થઈ જાય બરાબર. આની અંદર એ તમે જો કુટ પ્રશ્નવાળા દાખલાઓ છે એ પણ તમારે વ્યવસ્થિત સોલ્વ કરવા પડે, એ પણ 4, 4, 5 માર્કમાં પૂછાઈ શકે. અહીંયા y² + x² છેદમાં x² * x બરાબર c બરાબર છે. તો આ x² + y² બરાબર cx છે, એ આપણો ફાઇનલ જવાબ થઈ જશે. સમપરિમાણ વિકલ સમીકરણ છે એમનું આપણે અહીંયા સાદું રૂપ આપ્યું. ક્લિયર છે? વિયોજનમાં કન્વર્ટ કેવી રીતના કરવું એ પણ તમને આઈડિયા આવી ગયો હશે ભાઈ. તો આ રીતના આપણે ખાસ સોલ્યુશન કરવાનું હોય છે, આમની ખાસ પ્રેક્ટિસ કરવાની છે. સમપરિમાણ વિકલ સમીકરણ છે એ 5 માર્કમાં પૂછાય છે, સૌથી હાઈ ટાઈમિંગ ખાય એવું બરાબર. આમાં પણ હજી તમને કન્ડિશન આપી દઈએ બરાબર ને, તો એ પ્રકારનો તમારો ઉકેલ ગોતવાનો થાય. આ વ્યાપક ઉકેલ છે, વિશિષ્ટ ઉકેલ ગોતવાનો થાય, એના માટે તમને શરત આપી હોય. રેડી? તો એ શરતને આધીન આપણે કામ કરવાનું થાય, તો ત્યારે આપણે મૂંઝાવા ન જોઈએ, એ પણ થોડુંક ધ્યાન રાખવાનું છે. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 9 છે મિત્રો. P બિંદુ આપેલું છે 1, 2, 3 માંથી રેખા એક આપેલી છે, 3D માં છે ભાઈ. 3D માં x - 6/3 y બરાબર y - 7/2 બરાબર z - 7/2 પર દોરેલા લંબપાદના યામ અને તે બિંદુથી રેખાનું લંબ અંતર ગોતો. લંબપાદના યામ ગોતવાના છે. આવા દાખલા આપણે 11મા ધોરણના જ્યારે દાખલા હાલતા ત્યારે રેખામાં ભણતા આપણે. કોઈ એક બિંદુથી આ એક રેખા હોય બરાબર છે, તો આના આપણે યામ ગોતવાના હોય.
આ રેખા એલ છે, બરાબર છે, આ બિંદુ પી છે, 1 2 અને 3, રેડી છે. આની દિશા તમને મળી જશે કેટલી? 3 2 -2. આ બિંદુના યામ મળી જશે ક્યુ, કેના મતલબ કેના ટર્મમાં લઈ લેશો, આના બરાબર કે લઈ લેજો. હું ટૂંકમાં પતાવું છું, તમારે વ્યવસ્થિત ડિટેલમાં લખવાનું. આ ક્યુના યામ થશે, મતલબ આ રેખા પરનું કોઈ પણ એક બિંદુ છે ને આ ટાઈપનું હશે. આ 3 આના બરાબર કે લેશો એટલે 3k -6 એટલે ઓલી બાજુ એટલે પ્લસ થઈ જશે, તો 3k + 6 થશે, 2k + 7 થશે અને -2k + 7 થશે. આટલું રેડી? રેડી? હવે આની દિશા અને આની દિશા બે પરસ્પર લંબ છે એટલે ડોટ પ્રોડક્ટ છે એ 0 થશે, બરાબર ને. બે સદિશોના ડોટ પ્રોડક્ટ 0 થાય જ્યારે પરસ્પર લંબ હોય ત્યારે. તો PQ સદિશ આપણે ગોતવો પડશે, મતલબ PQ ના દિક ગુણોત્તર ગોતી તો આને માઇનસ ઓલું કરવું તો 3k + 1 થશે, બરાબર ને. આ દિક ગુણોત્તર ગોતી છે. પછી આને માઇનસ ઓલું તો 2k + 5 થશે, અહીંયા 1 નહીં એ ભાઈ 5 થશે. આને માઇનસ ઓલું એટલે 2k + 4 થશે. રેડી છે? ક્લિયર ને ભાઈ? હવે આ PQ ની દિશા અને L ની દિશા બે પરસ્પર લંબ છે, બેનો ડોટ પ્રોડક્ટ 0 થશે, બરાબર. રેખા જે L છે ને, L ની દિક ગુણોત્તર, L ના દિક ગુણોત્તરો કયા કયા છે? IJK માં લખવાનો હોય જનરલી, પણ આપણે આ રીતના લખી દઈશું, બરાબર. ઉપર રેખા પ્રોપરલી ગોઠવેલી છે એટલે કોઈ ચિંતા નથી. પરીક્ષામાં તમને ફેરવીને આપે, રેખાના જે ડેટા છે એ થોડાક ચેન્જ કરીને આપે, બરાબર. તો આ બેનો ડોટ પ્રોડક્ટ કરીજો ડાયરેક્ટ એટલે કે મળી જશે તમને. ડોટ પ્રોડક્ટ કઈ ડાયરેક્ટ જ કરું છું, ડોટ 3 2 -2 બરાબર 0, ડોટ પ્રોડક્ટ 0 થશે. રેડી છે? આનો ગુણાકાર અહીંયા 3 9k +15 2 દુ 4k +5 દુ 10 -+4k અને -8 બરાબર 0. રેડી? આનું સાદુરૂપ આપી 4 ને 4 8 ને 17k છે. કેલ્ક્યુલેશન પ્રોપર કરવાનું ભાઈ, એમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો જરૂર પડે તો. આ 25 માંથી 5 જાય તો 20, 20 માંથી 3 જાય તો 17, એ પણ 17 છે તો -17 કરી નાખું તો k બરાબર કેટલા મળ્યા મિત્રો? -1 મળી ગયા. તો q ના યામ મળી જશે તમને. -1 મૂકો, -1 અહીંયા મૂકવાના છે q ના યામ, અથવા આમાં મૂકો અને પછી એનું માન મેળવી નાખો, બરાબર. q ના યામ પહેલાં લખી નાખી તો q ના યામ કેટલા થશે તમે જુઓ ભાઈ. આ q કેટલું થશે? આ q લખી નાખું. અહીંયા -1 મૂકો એટલે -3, 6 માં 3 જાય તો 3, અહીંયા -1 મૂકશો, 7 માં 2 જાય તો 5 અને અહીંયા -1 મૂકો એટલે +1 એટલે 9 થઈ જશે. રેડી છે? બસ પછી આની દિશાનું માન મેળવી, PQ ની દિશાનું માન મેળવી નાખો. આમાં પણ તમે મૂકી અને એનું માન મૂકી દેશો, બરાબર. ચાલો અહીંયા જો કરતા જાય. આ PQ કેટલો મળે છે એ પણ ગોતી લે. જો -1, 5 માંથી 3 જાય તો 2, 5 માંથી 2 જાય તો 3 અને માઇનસ પ્લસ થઈ જશે 2 અને 6 આવું થશે, બરાબર છે. હવે PQ નું માન 2 3 6 2 3 6 એટલે બે વચ્ચેનું લંબ અંતર મળી જશે. 2 3 6 4 9 અને 36 ને 49 એટલે 7 એકમ થશે. P થી રેખાનું લંબ અંતર કેટલું છે મિત્રો? 7 એકમ છે. કેટલું છે? 7 એકમ છે. રેડી? તો આવા પ્રકારના દાખલાને પણ જોઈ લેવાના છે. ખાસ કરીને જે આપણે 11મા ધોરણનો જે કન્સેપ્ટ છે ને, 11મા ધોરણમાં આપણે આવું આવતું રેખાઓમાં, રેડી? તેના જેવું જ કામકાજ છે અહીંયા, એટલે કોઈ ચિંતા કરવાની થતી નથી. એ ટાઈપના દાખલાઓ તમે જોયેલા હોય, અગાઉ વિડીયોમાં પણ આપણે લીધેલા હતા, એવા પ્રકારના દાખલાઓ તમે જોયેલા હોય તો તમને કંઈ વાંધો આવે નહીં. રેડી ને? તો એવો જ કન્સેપ્ટ 3D નો હતો. ચાલો નેક્સ્ટ 10મો દાખલો, છેલ્લો દાખલો. ચાલો આ દાખલો પણ થોડો ટ્વિસ્ટિંગ વાળો તમને દેખાય છે. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખોવાઈ જાય છે. એક પત્તું ખોવાઈ જાય છે, બરાબર ને. આવા અમુક સિલેક્ટેડ એક્ઝામ્પલો છે કે જે સંભાવનાની અંદર આપણને પણ ભી પડી જાય, બરાબર ને. ધ્યાન રાખવાનું. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખોવાઈ જાય છે. બાકી રહેલા પત્તામાંથી, હવે કામ કરવાનું છે શેમાંથી? તો કે બાકી રહેલા પત્તામાંથી 2 પત્તા યાદચ્છિક રીતે ખેંચવાના. પાછું રિપીટ કરી રકમ અહીંયા ક્યાં પહોંચ્યા હતા? કાંઈ બાકી રહેલા પત્તામાંથી 2 પત્તા યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે અને તે બંને પત્તા કાળીના માલુમ પડે છે. 2 પત્તા જે ખેંચાય એ 2 પત્તા કાળીના માલુમ પડે છે. એટલે ખાસ યાદ રાખજો, પ્રક્રિયા જે કરીએ છીએ એ બાકી રહેલા 2 પત્તામાંથી કરીએ, મતલબ બાકી રહેલા જે પત્તા છે એમાંથી કરીએ છીએ. પત્તું એક ખોવાઈ જાય છે એટલે 52 પત્તા હતા એમાંથી હવે 51 પત્તા વધે છે અને 51 પત્તામાંથી રેન્ડમલી 2 પત્તા ઉપાડીએ છીએ અને એ શું માલુમ પડે છે?
બંને પત્તા કાળીના માલુમ પડે છે. કેના માલુમ પડે છે? કાળીના માલુમ પડે છે. બરોબર છે, સારું કહેવાય. તો ખોવાયેલ પત્તું કાળીનું હોય તેની સંભાવના મેળવો. ખોવાયેલ પત્તું કાળીનું હોય તેની સંભાવના મેળવો. અહીંયા તમને હિન્ટમાં લખ્યું છે બાજુમાં, બેઝનો નિયમનો ઉપયોગ કરવો. પરીક્ષામાં ન લખ્યું હોય ભાઈ, બરાબર. તો બેઝનો નિયમ, અહીંયા વિભાજન થાય છે બે ઘટનામાં. એક તો કાળીનું પત્તું હોય અને કાળીનું પત્તું ના હોય. સ્ટાર્ટિંગમાં જો હજી પત્તું ખોવાયું નથી, 52 પત્તામાંથી કાળીનું પત્તું હોય, કાળીનું પત્તું હોય અને અહીંયા કાળીનું પત્તું ન હોય. ચાલો, તો આની સંભાવના થઈ જશે આપણી પાસે. આ P of E1 કેટલી થશે? 13/52. 13/52 એટલે કેટલી થશે મિત્રો? 1/4 થશે. અને P of E2 કાળીનું પત્તું ના હોય, કાળીનું પત્તું ના હોય તો બાકીના 39 પત્તા હોય, તો અહીંયા 3/4 થશે. રેડી છે? ચાલો, આટલું રેડી. હવે ઘટના એ ધારીએ કે જેની સાપેક્ષમાં આપણે મતલબ બેઝની સંભાવના મેળવવાની છે. કોનું? કાળીના પત્તાની સંભાવના મેળવવાની, એટલે E1 ની સંભાવના મેળવવાની છે. ક્યારે? ખોવાયેલા પત્તા, એક પત્તું ખોવાઈ જાય છે પછી જે આપણે યાદચ્છિક રીતે બે પત્તા પસંદ કરીએ છીએ ને, ત્યારે આપણે કાળીનું પત્તું પસંદ કરવું. મતલબ માલુમ પડ્યું કેવું? તો કે બંને પત્તા કાળીના માલુમ પડ્યા, તો ખોવાયેલ પત્તું કાળીનું હોય એની વાત કરવાની છે. તો અહીં જો ખોવાયેલ પત્તું કાળીનું હોય ને ખોવાઈ ગયા પછી બે પત્તા પસંદ કરવા છે ને. એક પત્તું મતલબ ખોવાઈ ગયેલા પત્તા પછી પત્તું ખોવાઈ જાય, શું લખ્યું છે ભાઈ? બાકી રહેલા પત્તામાંથી બે પત્તા યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. યાદચ્છિક રીતે શું કરવાનું છે? ખેંચવામાં આવે છે. અને બંને પત્તા કેવા હોય? બંને પત્તા કાળીના માલુમ પડે છે. કેવા? બંને પત્તા કાળીના માલુમ પડે છે, આવું આપણને કીધું છે. રેડી છે? તો આપણી પાસે જે બાકી રહેલા 51 પત્તા છે ને એમાંથી વાત કરવા જોઈએ. બાકી રહેલા 51 પત્તામાંથી બે પત્તા પસંદ કરી તે, મતલબ એ ઘટના નામ આવી આપ્યું. બરાબર, પત્તું ખોવાઈ ગયું એ વાત સાચી, પણ 51 પત્તા જે વધ્યા છે એમાંથી આપણે વાતો કરવાની છે ભાઈ. બરાબર છે? હવે આપણે જોઈએ બે પત્તા, બંને પત્તા કાળીના, તો બે પત્તા કાળીના પસંદ થયા. એવું છે ને, કાળીના પત્તા પસંદ થયા. રકમ પ્રોપર સમજાવી જોઈએ ભાઈ, નકર નકામું થઈ જાય. બે પત્તા કાળીના હોય. ચાલો, હવે આના માટે આપણે જો સંભાવના જરૂર પડશે આવડી જાય. P of A રેફરન્સ E1 મતલબ કાળીનું પત્તું પસંદ કર્યું હતું, પેલા કાળીનું પત્તું પસંદ કર્યું, બરાબર છે. હવે બાકી રહેલા પત્તા, કાળીનું પત્તું પસંદ કર્યું એટલે એ ખોવાઈ ગયા. તો હવે આપણી પાસે કાળીના પત્તા કેટલા વધ્યા? 12 વધ્યા. તો 12 માંથી બે પસંદ કર્યા અને વધ્યા કેટલા? 51 માંથી બે. કુલ 51 માંથી બે પત્તા પસંદ કર્યા અને એમાં પણ મતલબ કાળીનું પત્તું પહેલા પસંદ કર્યું. હવે બાકી રહેલા 51 પત્તામાંથી હવે પછી એક પત્તું ખોવાઈ ગયું, મતલબ કાળીનું ખોવાઈ ગયા. ખોવાવા માટે આપણે કાળીનું પત્તું પસંદ કર્યું કે જ્યારે પત્તા ખોવાઈ જાય છે એમાંથી એક પત્તું કાળીનું ખોવાઈ ગયું. E1 શું છે? તો કાળીનું પત્તું જવા દેવાનું છે. આપણે પહેલા પત્તું પસંદ કરીને સિલેક્ટેડ વિભાજન કરીએ એટલે E1 ઘટના કાળીના પત્તાને સિલેક્ટ કર્યું. E2 શું છે? કાળી સિવાયના પત્તાને પસંદ કરશો. તો એ કાળીનું પત્તું પસંદ કરી છે. હવે આપણે પ્રક્રિયા કરવાની છે કે એને પહેલા ખોઈ નાખવાનું, પછી હવે જે બાકી રહેલા જે 51 પત્તા છે એમાંથી બે પત્તા કાળીના પસંદ કરવાના છે. તો 52 પત્તા નથી, હવે આપણી પાસે 51 C2 છે, મતલબ 51 પત્તામાંથી બે પત્તા પસંદ કર્યા. કાળીના તો 12 જ છે, તો 12 C2 એટલે આનું શું થશે? 12 ગુણ્યા 11 છેદમાં 51 ગુણ્યા 50 થાય ને, બેના છેદમાંથી 2 ગુણ્યા 1 ઉડી જશે. અને એ રેફરન્સ E2. બરોબર, જ્યારે કાળીનું પત્તું પસંદ નથી થતું ત્યારે ખોવાયેલા પત્તામાંથી બે કાળીના પત્તા પસંદ કરી છે. મતલબ કાળીનું પત્તું જ ખોવાણું નથી, તો આપણી પાસે 13 પત્તા છે, તો 13 C2 કાળીના છે, 51 C2, તો 13 ગુણ્યા 12 છેદમાં 51 ગુણ્યા 50 આવું આપણું થશે. રેડી છે? બસ હવે સૂત્રમાં દો વિભાજનનું. બરાબર ને? બધા ડેટા આપણી પાસે છે, 12 11 51 50 13 12 50 50. બરાબર ને? ચાલો, તો અહીં સૂત્ર લખું. જો આપણને જે પૂછ્યું યાર, P of E1 રેફરન્સ છે, મતલબ પત્તું જ્યારે બાકીના જે પત્તા ખોવાયેલા છે 51 પત્તામાંથી જ્યારે આપણે બે પત્તા કાઢીના પસંદ કરી છે ત્યારે ખોવાયેલ પત્તું કાળીનું હોય એ આપણે ગોતવાની એની સંભાવના. તો એનું સૂત્ર P of E1 ઇન્ટુ P of A રેફરન્સ E1 છેદમાં P of E1 ઇન્ટુ P of
એ રેફરન્સ E1 પ્લસ P ઓફ E2 ઇન્ટુ P ઓફ એ રેફરન્સ E2 આવું થશે. રેડી છે? ચાલો E1 એટલે 1/4 છે, એ રેફરન્સ E1 એટલે 12 ગુણ્યા 11 છેદમાં 50, 51 ગુણ્યા 50 છે. આ જ વસ્તુ પછી છેદમાં છે. રેડી? પ્લસ હવે E2 માટે 3/4 ગુણ્યા 13 ગુણ્યા 12 છેદમાં 51 ગુણ્યા 50. બધાના છેદ ઉડી જશે. વચ્ચે શું તો કે 12 ગુણ્યા 11, અહીંયા 12 ગુણ્યા 11 વત્તા 13 ગુણ્યા 12. 12 હજી ઉડાડી દો ને ભાઈ, 12 કોમન કાઢી ઉડાડી દો તો ઉપર કેટલા વધ્યા? 11/11 વત્તા 13 બરાબર. 11/34 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 11/34 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. આટલી સંભાવના થશે. બરોબર ને? ખોવાઈ ગયેલા બે મતલબ ખોવાઈ ગયા પછી પત્તું જે બે પસંદ કર્યા છે બે કાઢીના હોય ત્યારે ખોવાયેલ પત્તું કાઢીનું હોય તેની સંભાવના આપણને કેટલી મળી મિત્રો? 11/34 મળે છે. રેડી છે? તો આવા પ્રકારના એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલના દાખલાઓ છે ને એમની ખાસ પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર? ઘણા બધા આવા દાખલાઓ તમને જોવા મળશે મિત્રો. 5 થી 8 દાખલા એવા છે કે જેની અંદર રકમ છે એ ટ્વિસ્ટિંગ વાળી હોય. રકમની સંભાવનાની અંદર મોટી મોટી હોય છે, પણ એનું જે પ્રોપરલી કેલ્ક્યુલેશન થઈ જાય, મતલબ આપણે રકમ જે છે એ પ્રોપરલી એનાલાઇઝ કરી લ્યો પછી તમને એક ધારું કામ થશે આની અંદર. બરાબર? આમ ચેપ્ટર ઇઝી છે પણ રકમ સમજાઈ જાય પછી. રેડી છે? તો મિત્રો અહીંયા આપણા જે 10 દાખલાનો ટાર્ગેટ હતો એ પૂર્ણ થાય છે. બરાબર? બેટરી લગભગ જબક થવા માંડી છે, તો કાંઈ વાંધો નહીં, આપણો અહીંયા આપણો જે ટાર્ગેટ હતો એ પૂર્ણ થઈ ગયો. બરાબર ને? તો ધોરણ 12ના તમામ 10 પ્રશ્નો ટાટ હાયર સેકન્ડરીની લેખિત પરીક્ષા માટે હાઈએસ્ટ વેટેજ ધરાવે છે. તમે જોઈ શકો છો હાઈએસ્ટ વેટેજ વાળા જ બધા દાખલાઓ હતા અને ટોપિક વાઇઝ એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? તો ખાસ મિત્રો પ્રેક્ટિસ જાતે પણ કરજો જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની વાંધો ન આવે. બરાબર છે? તો કેવા પ્રકારના મતલબ આ દાખલા તમને લાગ્યા એ ખાસ કમેન્ટની અંદર જરૂરથી કહેજો. તમને આ લેવલ કેવું લાગ્યું? બરાબર? પરીક્ષા માટે નહીં, તમારા માટે આ પ્રકારના દાખલાઓ આવે તો તમને કેવી તકલીફ પડી શકે અથવા તો ન પડી શકે તમારે જરૂરથી કમેન્ટની અંદર કહેવાનું છે. બરાબર છે? હવે આનાથી કંઈ વિશેષ દાખલાઓની જરૂરિયાત હોય તો આપણે એ પણ લેક્ચર લાવવાના છીએ, પણ કમેન્ટની અંદર ખાસ તમારે કહેતું રહેવાનું કે સાહેબ આવા પ્રકારના દાખલાઓ કરાવવાના, તો આપણે એ પ્રકારનું જોશું. બરાબર? ઘણા બધા કમેન્ટો આવતી હોય તો આપણે એને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. રેડી? તો આની અંદર મતલબ આ લેક્ચરનો આપણો મેઇન ટાર્ગેટ હતો કે આવા પ્રકારના દાખલાઓ ખાસ જોઈ લેવાના રહેશે. ધોરણ 12 આધારિત આપણે વાત કરી હતી, એમાં ઘણી બધી વસ્તુઓની તમને ભૂલની પણ ખબર પડી હશે કે આવી પ્રકારની ભૂલો થાય. બરાબર? તો એ ભૂલ પણ દૂર કરવાના પ્રયત્નો કર્યા છે મેં. તો ખાસ હવે તમારે આ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. રેડી? બાકી કે અટકો, બરાબર, તમને એવું લાગે કે આપણે હજી એકાદ બે ચેપ્ટરો કવર કરવાના રહી ગયા છે ને ભેગું નથી થતું ભાઈ, તો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ઓપન કરી નાખજો, તમારા માટે ખજાનો થઈ જશે. રેડી ભાઈ? એક ચેપ્ટર પણ તમને એ આવડી જશે ને એપ્લિકેશનમાંથી તો તમારા પૈસા વસૂલ વધી જશે. ખાસ યાદ રાખજો. બરાબર છે? તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે અને આની જે PDF છે સોલ્યુશન PDF એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરી દઈશું. એટલે ખાસ ટેલિગ્રામમાં પણ તમે ના જોડાયેલા હો તો એમાં જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો અહીંયા આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.